हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ સરસ કીર્તન લીધું અને ખૂબ સરસ કીર્તન લેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણે આજે આપણું સેશન ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને એમાં પણ વિશ્વરૂપ, ભગવાનનું વિશ્વરૂપ છે, વિરાટ રૂપ છે, એના અધ્યાય 11 ની ચર્ચાઓમાં આપણે 10 અધ્યાય છે એ સરસ રીતના કમ્પ્લીટ કરી દીધા અને આજે 11મા અધ્યાય વિશે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે આજના સેશનની શરૂઆત મંગલાચરણથી કરીએ. સ્ક્રીન વિઝિબલ છે મારી? હરે કૃષ્ણ. હા માતાજી. ઓકે, સરસ. ચલો તો રાધા ગોવિંદજીને પ્રાર્થના કરીએ, પ્રભુપાદને પ્રાર્થના કરીએ કે સરસ મજાનું એમના દ્વારા આપેલું જ્ઞાન છે, ભગવાનનું જ્ઞાન છે, એ આપણે સમજી શકીએ. ઓમ જ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં વન્દેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિतं तं સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते सप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद भगवत गीता की जय. अर्जुन महाराज की जय. हरे कृष्णा सर्वेने. हरे कृष्ण माताजी, दंडवत। હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. ખૂબ જ સ્વાગત છે. આજે આપણે લેવલ 2 અને 11મા અધ્યાયની ચર્ચાઓ કરવાના છીએ. તો 11મો અધ્યાય છે વિશ્વરૂપ દર્શન. તો થોડુંક આપણે જોઈએ. ચલો 1 થી 11 અધ્યાયના નામ કોને આવડે છે? એક એક અધ્યાયના નામ આપણે વારાફરતી જોઈએ. સૌથી પહેલા અધ્યાયનું નામ કોણ બોલશે? હેન્ડ રેઝ કરો. ચલો, આપણે ભણી ગયા તો આપણને નામ તો આવડવા જોઈએ ને. પહેલા અધ્યાયનું નામ કોણ બોલશે? હરે કૃષ્ણ. ચલો, એનરેસ તો થવા જોઈએ. એક જ વ્યક્તિ થોડા હોય કે એને જ આવડતા હોય. કેટલા બધા લોકો હોય ને એને પહેલા અધ્યાયનું નામ આવડતું હોય. જીજ્ઞા માતાજી બોલો. હરે કૃષ્ણ. અધ્યાય કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. હરી બોલ. ખૂબ સરસ. બીજા અધ્યાયનું નામ કોણ બોલશે? ચલો ફટાફટ હેન્ડ રેઝ કરો જેને બોલવા હોય. બીજા અધ્યાયનું નામ બોલશે આરતી ને ગાંધી માતાજી. બોલો. હરે કૃષ્ણ. માતાજી. ગીતાનો સાર. સરસ. હરી બોલ. પછી ત્રીજા અધ્યાયનું નામ કોણ બોલશે? હરે કૃષ્ણ. હિરલ માતાજી બોલો. ત્રીજા અધ્યાયનું નામ કર્મયોગ. હરે કૃષ્ણ. કર્મયોગ. હરી બોલ. હરે કૃષ્ણ. ચોથા અધ્યાયનું નામ કોણ બોલશે? આરતી ભોઈ માતાજી બોલો. ચોથા અધ્યાયનું નામ. માતાજી, દિવ્ય જ્ઞાન. ઓકે, સરસ. ચલો પછી પાંચમા અધ્યાયનું નામ કોણ બોલશે? ધાર્મી માતાજી બોલો. પાંચમા હરે અધ્યાયનું કૃષ્ણ નામ. માતાજી, દંડવત પ્રણામ. કર્મયોગ.
માતાજી. કર્મયોગ કૃષ્ણ ભાવના કૃષ્ણ મૃત ભાવના મૃતન. હા. હા, પછી છઠ્ઠા અધ્યાય નું નામ કોણ બોલશે? છઠ્ઠા અધ્યાય નું ફરીથી રિપીટ જિજ્ઞા માતાજી બોલો હરે કૃષ્ણ. ધ્યાન યોગ. સરસ, ધ્યાન યોગ. પછી સાતમા અધ્યાય નું નામ કોણ બોલશે? હરે કૃષ્ણ. નેહા માતાજી બોલો હરે કૃષ્ણ. પરમેશ્વરનું જ્ઞાન. હરી બોલ, પરમેશ્વર નું જ્ઞાન. પછી આઠમા અધ્યાય નું નામ કોણ બોલશે? હિરલ પટેલ માતાજી બોલો. ભગવત પ્રાપ્તિ અક્ષર બ્રહ્મ યોગ. અક્ષર બ્રહ્મ યોગ અથવા ભગવત પ્રાપ્તિ. હરી બોલ. હવે નવમા અધ્યાય નું નામ કોણ બોલશે? ચલો ચલો, હેન્ડ રેસ થવા જોયો. કેમ બધા જતા રહ્યા? નવમો અધ્યાય પહોંચ્યા ત્યાં તો. આરતી ભોઈ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. પરમ ગુહ્ય જ્ઞાન. પરમ ગુહ્ય જ્ઞાન. હરી બોલ. અને દસમા અધ્યાય નું નામ આરતી ને ગાંધી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. પરમેશ્વરનું ઐશ્વર્ય વિભૂતિ યોગ. વિભૂતિ યોગ અથવા તો પરમેશ્વરનું ઐશ્વર્ય. અને જે આપણે 11મો અધ્યાય મીના પંડ્યા માતાજી બોલો હરે કૃષ્ણ. વિશ્વરૂપ દર્શન. વિશ્વરૂપ દર્શન. હરી બોલ. ખૂબ સરસ. તો બધાના નામ આપણને ખબર હોવી જોઈએ. અને એ અધ્યાય વિશે શોર્ટમાં આપણે 1 કે 2 સેન્ટેન્સમાં સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકીએ, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. સરસ. ચલો તો હવે આપણે આગળ વધીએ. ગઈકાલે તમે બધાએ ભગવાનની અલગ અલગ વિભૂતિઓ ના દર્શન કર્યા, બરાબર ને? જોઈને ભગવાને કીધું કે હું નદીઓમાં ગંગા છું, પર્વતોમાં હિમાલય છું, અક્ષરોમાં ઓમકાર છું. જોઈ લીધું ને? ભગવાન કીધું કેટલી બધી મારી વિભૂતિઓ છે. તો અર્જુનજીને એવું થયું કે ભગવાન, આ તો તમે કહી દીધું કે આટલી બધી મારી વિભૂતિ છે, બરાબર? તો તમે કીધું, પણ હવે કઈક કલયુગમાં એવું થશે, બરાબર, કે કેટલાય લોકો આવી અને એમ કેશે કે હું ગરદીઓમાં ગંગા છું ને હું પર્વતોમાં હિમાલય છું. અને તો પછી એ લોકોને આપણે કઈ રીતના કહી શકીએ કે ના ના, તમે ભગવાન નથી, તમે તો ખોટા છો. કોઈ પણ માણસ બોલી શકે ને કે હું આમ છું ને હું તેમ છું, બરાબર? તો અર્જુનજી છે એટલા માટે ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન તમારું જે વિશ્વરૂપ છે ને એનું મને દર્શન કરાવો, બરાબર? અને ત્યાંથી આ આપણો 11મો અધ્યાય છે એ સ્ટાર્ટ થાય છે. તો 11મા અધ્યાયમાં કુલ 55 શ્લોકો છે અને એમાં 1 થી 8માં અર્જુનની વિનંતી અને ભગવાનનું વિશ્વરૂપનું વર્ણન. પછી સંજયજી વિશ્વરૂપનું વર્ણન કરે છે. પછી ભગવાન કે છે કે કાલોસ્મી, બરાબર, જે આપણે ભણશું ડિટેલમાં કે શું છે. પછી અર્જુનજી પ્રાર્થના કરે છે અને ભગવાનના અલગ અલગ રૂપ, ચતુર્ભુજ, વિરાટ રૂપ અને દ્વિભુજ, તો એ બધા બતાવી અને ભગવાન છેલ્લે કન્ક્લુઝન આપે છે કે દ્વિભુજ રૂપ છે ને એ સર્વોચ્ચ મારું રૂપ છે અને બધા ભક્તોનું પ્રિય પણ એ જ રૂપ છે. તો આપણે જોઈએ એક પછી એક એના વિભાગમાં આગળ વધીએ. તો અર્જુનની વિનંતી અને કૃષ્ણનું તેના વિશ્વરૂપનું વર્ણન. સૌથી પહેલો 1 થી 4 છે એમાં અર્જુનજી વિનંતી કરે છે અને પછી ભગવાન છે એ બતાડે છે એનું વિશ્વરૂપ દર્શન. તો શું છે અર્જુનજી વિનંતી કરવામાં શું કહે છે? અર્જુન ઉવાચ મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ આધ્યાત્મ સંગીતમ યત્વો યુક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. તો અર્જુનજી શું કહે છે કે આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયનો મને ઉપદેશ આપ્યો ને, તે શ્રવણ કરી હવે મારો મોહ દૂર થઈ ગયો છે. ગુહ્ય આધ્યાત્મિક વિષય, બરાબર? તો આપણે 3 જોયા ને, ગુહ્ય, ગુહ્યતમ તર અને ગુહ્યતમ, બરાબર? તો એકવાર ચલો ફરીથી રિવિઝન આપણે કરી લઈએ. હેન્ડ રેસ કરો. ગુહ્ય જ્ઞાન શું છે? ભગવાને શું કીધું છે ગુહ્ય જ્ઞાન? શશી માતાજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગુહ્ય એટલે હું કોણ છું અને ગુહ્યતર બસ એટલે એક જ બોલો, એક બોલો, એક જ બોલો. ગુહ્ય એક જ બોલો. ગુહ્ય ગુહ્યતર કોણ એટલે છે? હું કોણ છું. એક હું બોલો. આત્મા હા, છું. બરાબર, હરી બોલ. હરે કૃષ્ણ. ગુહ્યતર કોણ કેશે? ધાર્મી માતાજી બોલો. ગુહ્યતર એટલે શું? ગુહ્યતર એટલે ભગવાન અને પછી ગુહ્યતમ એટલે આપણો એમની સાથેનો સંબંધ. ઓકે, સરસ. ચલો જિજ્ઞા માતાજી, ગુહ્યતમ એટલે શું બોલો? ગુહ્યતમ જ્ઞાન.
આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે? હરિબોલ, ખૂબ સરસ. તો ગુહ્ય જ્ઞાન શું છે કે હું કોણ છું, બરાબર. પછી ગુહ્યતર જ્ઞાન શું છે કે ભગવાન કોણ છે અને મારો એની સાથે સંબંધ શું છે, બરાબર. અને ગુહ્યતમ જ્ઞાન છે કે મારું ધ્યેય શું છે, મારે ત્યાં પહોંચવા માટે શુદ્ધ ભક્તિ જે 12મા અધ્યાય 9મા અધ્યાયમાં કીધી એ, બરાબર. તો ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. તો અર્જુનજી કહે છે કે આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરી હવે મારો મોહ દૂર થઈ ગયો છે. કયા આધ્યાત્મિક વિષયનું જ્ઞાન આપ્યું આગળ? કે બધા જ છે એના મેઇન કારણોના કારણ શું છે? કૃષ્ણ છે, બરાબર. ભગવાને કીધું ને અહમ સર્વસ્ય પ્રભુવો, 10મા અધ્યાયમાં જ કીધું ને કે બધા જ જેટલી વસ્તુ ઉત્પન્ન થઈ છે એ બધા જ ના કારણ હું છું. તો ભગવાનને અર્જુનજી કહે છે કે મારો મોહ દૂર થઈ ગયો છે. કયો મોહ ભગવાન અર્જુનનો દૂર થઈ ગયો છે? કે એ ભગવાનને મિત્ર ગણતા હતા કે આ તો મારો મિત્ર છે, આ તો સામાન્ય માણસ છે. પણ હવે એને પરમ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું એટલે ખબર પડી ગઈ કે મિત્ર ભગવાન કેવા મિત્ર છે? શુરદમ સર્વભૂતાના, બધા જ ના મિત્ર છે ભગવાન, બધાના હૃદયમાં રહેવા વાળા મિત્ર છે, બરાબર. તો અર્જુનજીનો મોહ દૂર થઈ ગયો છે પણ આપણો મોહ દૂર થયો નથી, બરાબર. એટલા જ આપણા માટે હજી ભગવાન આગળ 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 આપણને ભગવદ્ ગીતા કહે છે. તો આનાથી આગળ બધી જ અદ્ભુત વિભૂતિઓની ચર્ચાઓ કરી ભગવાને. એટલે એવું અહીંયા નહોતું કે અર્જુનજીને એમ હતું કે ભગવાન ખોટું બોલી રહ્યા છે અને વિશ્વાસ નહોતો, બરાબર. તો શું કામ ઈ કહે છે કે અર્જુનજી વિશ્વરૂપ બતાવવા માટે કેમ કહે છે આગળ? કેમ કે એક તો અર્જુનજીને વિશ્વાસ વધે, બરાબર. પછી સામાન્ય લોકો જે છે એ લોકો માટે પણ છે કે જે ભક્ત નથી, જે ભગવાનના ઐશ્વર્યથી આકર્ષિત થાય છે. અને બીજું કે ભવિષ્યમાં કોઈક માણસ આવી અને ભગવાન બની બેસે, હું ભગવાન છું, બરાબર. કોઈક એમ કે હું પણ નદીઓમાં ગંગા છું, હું પણ દેવર્ષિઓમાં નારદ છું. ભગવાને કીધું હું કહી દઉં, એમાં શું વાંધો હતો, બરાબર. તો એટલા માટે થઈ અને ભગવાનને અર્જુનજી કહે છે કે હવે તમે તમારું વિશ્વરૂપ બતાવો, બરાબર. હવે ભગવાન છે એ જે 10મા અધ્યાયમાં જે થિયરિટિકલ નોલેજ આપેલું હતું, બરાબર, એ હવે ભગવાન અહીંયા પ્રેક્ટિકલ કરીને બતાડવાના છે. તો તમે બધા તૈયાર છો ભગવાનનું પ્રેક્ટિકલ જોવા માટે? તો જોઈએ આપણે શું છે કે અર્જુનજી સૌથી કેવું જ્ઞાન અહીંયા છે, આ શ્લોક છે એને અહીંયા એક સમરાઈઝ કરેલો છે કે એક તો ગુહ્ય જ્ઞાન ભગવાનનું અર્જુનજીને મળી ગયું અને એટલા માટે અર્જુનજીનો મોહ દૂર થઈ ગયો. હવે છે એ આગળ કહે છે, હજી ફરીથી વિનંતી કરે છે અર્જુનજી. શું કહે છે કે હે કમળ નયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ અને લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે, બરાબર. તો આપણને ભગવાનને કમળ નયન કહે છે, બરાબર. ભગવાનના નેત્ર છે, નયન છે, એ કમળ સાથે સરખાવેલા છે. કેમ કમળ સાથે સરખાવેલા છે? તો કે સૌથી બ્યુટીફુલ જો કોઈ હોય તો એ કમળ છે, બરાબર. આમ તો ભગવાનની સરખામણી, ભગવાનની સુંદરતા છે એની સરખામણી તો કોઈ સાથે થઈ જ ન શકે. પણ આ પૃથ્વી ઉપર આપણે એક એક્ઝામ્પલ આપવું હોય તો એ કમળ સાથે સરખાવેલું છે. પછી શું કામ? એની સાથે કેમ કે 84 લાખ યોનિઓ છે ને એમાં કમળ આવતું નથી. પહેલા જે ગર્ભોદક્ષાયી વિષ્ણુ છે એની નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ અને એ કમળ ઉપર બ્રહ્માજી પ્રગટ થયા અને એ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે 84 લાખ યોનિમાં કમળ નથી આવતું એટલા માટે. અને એક સુંદર વસ્તુ હોય કે જેની સરખામણી કરવા માટે કાંઈક હોય એટલા માટે જ કમળ નયન, હસ્ત કમળ, પદ કમળ, બરાબર, મુખ કમળ, એવી રીતના કમળ સાથે સરખામણી કરવામાં આવેલી છે. અને ભગવાનનું ધામ છે એ પણ કમળ જેવા શેપનું છે, બ્રહ્માજીનું આસન છે એ પણ કમળ જેવા શેપનું છે. એટલા માટે અહીંયા ભગવાનના કમળ છે એને નયન, કમળ નયન કહેવામાં આવે છે. નયન છે એને કમળ સાથે સરખાવવામાં આવે છે. હવે ભગવાન શું કહે છે કે અર્જુનજી શું કહે છે, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ અને લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે. ઉત્પત્તિ અને લય ક્યાં આપણે શીખી ગયા? ભગવાનનું સર્જન ભગવાન શું કરે છે અને વિનાશ શું કરે છે. ઉત્પત્તિ અને લય વિશે ક્યાં વાત કરેલી છે? કોઈ કહેશે મને? ખબર છે કે ભૂલી ગયા? હરે કૃષ્ણ, કોઈને નથી યાદ?
એવું તો કેમ માતાજી ચાલશે? ઓલો શ્લોક છે ને, અહમ સર્વસ્વ પ્રભવો, એ શ્લોક આપશે ને માતાજી. એ શ્લોક નહીં, પ્રલય અને સર્જન. સર્જન ક્યાં છે? ઉત્પત્તિ અને લય વિશે વાત ક્યાં કરેલી છે? યાદ કરો ચલો. આરતી ભોઈ માતાજી, હિરલ માતાજી, તમે બધા તો શું કહેવાય ભક્તિ શાસ્ત્રીના પાર્ટિસિપેટ છો. શશી માતાજી, એવું કેમ ચાલશે? હરે કૃષ્ણ માતાજી, યાદ તો નથી પણ 7મા અધ્યાયનું નહીં, 7મા અધ્યાયમાં આવે છે. એમ તો બધા અધ્યાયમાં થોડીક થોડીક વાત આવે છે. 7મા અધ્યાયમાં આવે છે, પણ ડિટેલમાં છે 8મા અધ્યાયમાં આપણે જોયું ને, ઉત્પત્તિ અને લય વિશે. બ્રહ્માજી નો દિવસ, બ્રહ્માજી ક્યારે સુઈ જાય, બ્રહ્માજી વળી જાગે, બ્રહ્માજીનું આયુષ્ય પતી જાય, જોયું તું ને આપણે કાલ ભણ્યા હતા 10મા અધ્યાયમાં. 8મા અધ્યાયમાં ત્યારે આપણે ઉત્પત્તિ અને લય વિશે વાત કરી હતી. મિની પ્રલય, મહાપ્રલય આપણે જોયું તું ને. તો અર્જુનજી એ વાત કરે છે. હા, એમાં કાલ એમાંય જોયું તું આપણે. 8મા અધ્યાયમાં આપણે મિની પ્રલય અને મહાપ્રલય ની વાત કરી હતી. બરાબર, તો એ કહે છે કે ઉત્પત્તિ ક્યારે થાય? બ્રહ્માજી જ્યારે જાગે ત્યારે ઉત્પત્તિ થાય, બ્રહ્માજી સુઈ જાય એટલે પ્રલય થઈ જાય, બ્રહ્માજીનું આયુષ્ય ખતમ થઈ જાય એટલે મહાપ્રલય થઈ જાય. બરાબર, એ વાત આપણે 8મા અધ્યાય અને બધા અધ્યાયમાં થોડુંક થોડુંક આવતું હોય છે, પણ ડિટેલમાં આપણે ત્યાં જોયું હતું. તો વિસ્તારપૂર્વક સાંભળ્યું અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો. બરાબર, તો ભગવાનને કે છે, ભગવાને કીધું ને અહમ સર્વસ્ય પ્રભો, તો કે આ તમારો અક્ષય મહિમા છે એ પણ મેં અનુભવ કરી લીધો. તમારી પાસેથી ઉત્પત્તિ લય વિશે જાણ્યું. પછી બીજું શું જાણ્યું? તો હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મેં મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપનું હું દર્શન કરવા માંગુ છું. પુરુષોત્તમ, અહીંયા ભગવાને શું કે છે? પુરુષોત્તમ, એન્જોયર તમે છો, પુરુષોમાં ઉત્તમ તમે છો. પછી આ દુનિયા આપણે છે, આખું જગત, તો એમાં આપણે જે હોય ને મેલ ઈગો, કેટલી વાર આપણે કહેતા હોય, બરાબર, તો એ લોકો એમ વિચારે કે અમે પુરુષ છું ને જીએ એમ. તો અહીંયા કે છે કે માત્ર ભગવાન છે એ જ પરમ અલ્ટિમેટલી ભોગતા છે. બરાબર, આપણે બધા ભગવાનના દાસ છીએ. તો પુરુષ આપણે કોઈ ગણીએ તો એકમાત્ર ભગવાન છે. પુરુષોમાં પણ ઉત્તમ, પુરુષોત્તમ. બરાબર, તો બધા જ પુરુષો હોય એને પુરુષ સહજ અહંકાર હોય ને, મેલ ઈગો, તો અહીં ભગવાન ના પાડે, અર્જુનજી ના પાડે છે કે નહીં, હું એક જ. ભગવાનને કે છે તમે એક જ પુરુષોત્તમ છો, ભોગતા ભગવાન કે હું જ છું. બરાબર, કે ને ભોગતારમ યજ્ઞ તપસ્યા. આપણે બધા ભગવાનના દાસ છીએ, મેલ હોય કે ફિમેલ હોય. ને આ શરીર આપણને મેલનું મળ્યું, ફિમેલનું મળ્યું છે. બરાબર, બાકી આત્માને કાંઈ એવું છે જ નહીં. આત્મા તો દિવ્ય છે. પછી બીજું શું કે છે? હે પરમેશ્વર, બરાબર, ઈશ્વર, પરમ, કંટ્રોલર, એમાં પણ જે કંટ્રોલર છે એમાં પણ પરમ છે, સર્વશ્રેષ્ઠ છે. તો ભગવાનને અર્જુનજી કે છે કે હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણે આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તો કયું ભગવાનનું વાસ્તવિક રૂપ છે? કયું સ્વરૂપ ભગવાનની સામે અત્યારે અર્જુનજીની સામે હતું? દ્વિભુજ શ્યામ સુંદર. બરાબર, તો ભગવાનને અર્જુનજી કે છે કે આ તમારું મૂળ રૂપ છે, હું એમાં તમને જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. બરાબર, સાંભળીને અર્જુનજી કે છે કે મને અર્જુનજીનો મોહ તો દૂર થઈ ગયો છે, કે એને સાંભળીને અનુભવ કરી લીધો છે કે કૃષ્ણ ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. છતાં પણ એમ કે છે કે છતાં પણ કોઈ પાખંડી કપટી આવી અને એમ કે હું પણ ભગવાન છું. બરાબર, ઇવન કૃષ્ણ છે એ કે આ વિશ્વરૂપ કોઈ દેવી દેવતાએ ક્યારેય પ્રગટ કર્યું નથી, માત્ર કૃષ્ણ જ પોતે પ્રગટ કરી શકે છે. એટલા માટે અર્જુનજી કહે છે કે મારે તમારી દિવ્ય જે રૂપ છે એના દર્શન કરવા છે, આપનું એ સ્વરૂપ કે જેમાંથી આ બધું પ્રગટ થયું છે, તમે આ જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ સ્વરૂપના દર્શન કરવા હું ઈચ્છા રાખું છું.
બરાબર. તો ભગવાનની દિવ્ય રૂપ જોવાની, જે વિરાટ રૂપ છે એ જોવાની વિનંતી અર્જુનજી અહીંયા કરી રહ્યા છે. હવે આગળ પણ ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોય તો કૃપા કરી મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો. બરાબર. ભગવાનને શું કે છે? યોગેશ્વર. યોગીઓ છે એના પણ ઈશ્વર. બરાબર. જે યોગીઓ છે એનું અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું છે? તો કે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે અને બ્રહ્મ જ્યોતિને પામે. તો અહીં અર્જુનજી કે છે કે નહીં, તમે જ યોગેશ્વર છો, યોગીઓ છે એના પણ ઈશ્વર. અહીંયા યોગીઓ કે એટલે આપણે તરત મનમાં આવી જવું જોઈએ કયા યોગીની વાત કરે છે? ભક્તિ યોગીની. બરાબર. તો પછી આગળ શું કે છે? જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતું હોય તો. બરાબર. જો તમને યોગ્ય લાગતું હોય તો, તમને કોઈ ફોર્સ નથી. આપણે કેટલી વખત કેવું કરતા હોય, 16 માળા કરીએ, નિયમોનું પાલન કરીએ, મંદિરે જાય, આમ કરી તેમ કરી. હવે કાંઈક આપણા સાથે ખોટું થાય એટલે આપણે તરત એમ કહી કે નહીં, આવું તો ન હોવું જોઈએ ભગવાન, હું તો આટલું કરું છું, આટલું કરું છું, આટલું કરું છું. આપણે અર્જુનજીનું આ જોઈતું ને કે અર્જુનજી સૂતા હોય તો એમ શ્વાસ લે ને તો એમાંથી કૃષ્ણ કૃષ્ણ નીકળે. એમાં સૂતા વખતે પણ એ કૃષ્ણને ભૂલતા નથી. બરાબર. એટલા મહાન ભક્ત. ભગવાન એને કહે છે મિત્રો અસી મેં સખા, ભક્તો અસી મેં સખા ચેતી. બરાબર. તું અન્ન સૂયવે, અન્ન, કેટલા બધા ભગવાન એને એક્ઝામ્પલ આપ, તું મારો મિત્ર છે. છતાં પણ અર્જુનજી શું કે છે? તમને યોગ્ય લાગતું હોય તો, તમને અધિકારી લાગતું હોય તો, કે તો કેટલી અહીંયા સંબંધોની મોકળાશ છે. તો દરેક સંબંધ હોય એમાં સ્વતંત્રતા છે એ ખૂબ જ જરૂરી છે. બાકી સંબંધ કોઈ હોય એમાં લાંબો ટકે નહીં. એટલા માટે અર્જુનજી છે એ અહીંયા જીવાત્મા તરીકેની આપણી એની મર્યાદા જાણે છે અને એમને ખબર પડી ગઈ છે કે ભગવાન છે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એટલે ફરી ફરીને કહે છે કે જો તમને હું અધિકારી લાગતો હોય તો કૃપા કરી મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો. તો કૃષ્ણ છે, કૃષ્ણ ભગવાન છે એની ઉત્કૃષ્ટ સ્થિતિ શું છે એ અર્જુનજી સ્વીકારે છે અને એટલા માટે યાચના કરે છે. બાકી કૃષ્ણ માટે કોઈ બંધન નથી કે બતાવવું જ પડે. બરાબર. અર્જુનજી કે છે હું કહું છું ને એટલે તમારે બતાવવું જ પડશે, નહીં, એવું કોઈ બંધન નથી, એવું કોઈ ફરજિયાત નથી કે ભગવાનને બતાવવું જ પડે. છતાં પણ અર્જુનજી કહે છે કે તમને યોગ્ય લાગે તો તમે મને બતાવો. બરાબર. તો આપણે અહીંથી શું શીખવાનું કે આપણે પણ વિનંતી કરવી જોઈએ કે તમને યોગ્ય લાગે તો દર્શન આપો, તમને યોગ્ય લાગે તો મારી એક આ વિનંતી છે તમે સ્વીકારો. પછી ભગવાનને યોગ્ય લાગે તો સ્વીકારે, પછી ન સ્વીકારે તો ભગવાન હવે તો હું આ નહીં કરું, તે નહીં કરું, તમે કેમ ન સ્વીકારી, એવું નહીં. બરાબર. આપણે અહીંથી એ શીખવાનું છે કે ભગવાનને વિનંતી કઈ રીતના કરવી જોઈએ. પછી આગળ શું કે છે? હવે ભગવાન બોલે છે પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓ જો. સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ વર્ષો વાળા રૂપોને તું જો. એટલે ભગવાન હવે શું કરે છે? હવે એમનું વિરાટ રૂપનું દર્શન ચાલુ કરે છે કે હવે તું જો, તારે જે જોવું છે ને એ. તો ભગવાન શું કે છે? હવે તું દિવ્ય રૂપોને જો. મતલબ ભગવાનનું રૂપ છે, ભગવાન વ્યક્તિ છે, ખાલી પ્રકાશ નથી. પ્રકાશ તો છે જ, સેંકડો હજારો સૂર્ય છે એમાંથી જેટલું અજવાળું પ્રકાશ આવતો હોય એટલો પ્રકાશ ભગવાનના દિવ્ય રૂપમાંથી નીકળે છે. પણ ભગવાન કે છે કે સેંકડો હજારો રૂપો ભગવાનના છે અને બધા જ રૂપના એક ઓરિજિન છે શ્રી કૃષ્ણ સ્વયં પોતે. બરાબર. તો વિવિધ રૂપ રંગ બધું જ ભગવાનમાં સંગ્રહિત થયેલું છે. એટલે ભગવાન કે છે કે સેંકડો હજારો પ્રકારના દેવીઓ, 1 2 3 4 5 નહીં, સેંકડો હજારો. એટલે આ તો સેંકડો હજાર એટલે ગણ્યા ગણાય નહીં એટલા, પણ એક કેવું તો પડે ફોર એક્ઝામ્પલ, એટલા માટે સેંકડો હજારો અને વિવિધ વર્ષો વાળા રૂપોને જો. બરાબર. હવે ભગવાન આગળ શું કે છે? હે ભારત, હવે તું અહીં આદિત્યો, રુદ્રો, વસુઓ, અશ્વિની કુમારો, મરુતો અને અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો. એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. તો ભગવાન અહીંયા બીજું કે છે કે હવે આમાં આ જે છે વિરાટ રૂપ, વિશ્વરૂપ, એમાં શું છે? તો આદિત્યો છે. કેટલા છે આદિત્યો? 12. પછી વસુઓ 8 વસુઓ, પછી રુદ્ર 11, અશ્વિની કુમાર 2,
તો અને મરુ તો 49 એટલે અશ્વિની કુમાર સુધી જોઈએ ને તો આપણે 33 પ્રકારના દેવતાઓ થાય. આદિત્યો 12, વસુઓ 8, રુદ્ર 11 અને અશ્વિની કુમાર 2, કુલ ટોટલ 33. એટલે આપણે કેટલી વાર કહેતા હોય કે 33 કોટી દેવતાઓ, બરાબર. તો 33 પ્રકારના દેવતાઓ એક એવું છે અને બીજું 33 કરોડ દેવતાઓ એવું પણ છે. પછી મરુ તો 49 અને અન્ય દેવોના વિવિધ રૂપોને જો. એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. તો અર્જુનજીએ શું કામ જોયા? અર્જુનજી મિત્ર હતા, વિદ્વાન હતા અને બધું જ જાણતા હતા. ભગવાનના જે શું કહેવાય, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ એમને ખબર હતી અને એટલા માટે જ ભગવાનના જે ભક્તો હોય એને ભગવાન બતાવે. અને આ પહેલા ક્યારેય કોઈએ નથી જોયા કે નથી સાંભળ્યા, બરાબર, ક્યારેય નહીં. એટલે ભગવાન છે એ કે છે કે આ ફર્સ્ટ ટાઈમ હું મારું વિશ્વરૂપ દર્શન છે એ તને બતાવી રહ્યો છું, બરાબર. એટલે હવે અત્યારે શું, હવે વિડીયો વિઝ્યુઅલાઇઝેશન ચાલુ થઈ ગયું, બરાબર. અર્જુનજીને દેખાવાનું ચાલુ થઈ ગયું. હવે ભગવાન એમ કે છે કે સાંભળ્યાય નથી, બરાબર. એટલે અર્જુનજીને ઓડિયો વિઝ્યુઅલાઇઝેશન સંભળાય પણ છે, બરાબર. ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. એમાં અવાજ પણ આવે, એવું નહીં કે એમ મ્યુટમાં બધું ચાલે રાખે છે, નહીં, એમાં અવાજ પણ આવે છે, સંભળાય છે. હવે ભગવાન શું કહે છે કે હે અર્જુન, તું જે કઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા દેહમાં જો. તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોઈશ એ સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. અહીં એક જ સ્થાનમાં સાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે, બરાબર. તારે જે જોવું હોય તને છૂટ છે. ઈચ્છા કરતું કે મારે આ જોવું છે એ હું તને આ મારા દેહમાં બતાવું. તું અત્યારે અને ભવિષ્યમાં, ઇવન આપણે કેવું હોય, પાસ્ટ આપણને ખબર હોય, વર્તમાન આપણને ખબર છે, બરાબર, પણ ફ્યુચર આપણને ખબર ન હોય. પણ ભગવાન કે તારે ફ્યુચરમાં પણ જે જોવું હોય ને તું બધું આમાં જોઈ શકે છે. અહીં જે પણ જોવું હોય એ બધું જ અહીં એક જ સ્થાનમાં સાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે. એટલે એક જ જગ્યાએથી આખું બ્રહ્માંડ જોઈ શકાય છે, બરાબર. તો વૈજ્ઞાનિકો છે એ કેટલી વખત છે એ શું કે આમ આપણે કેટલી એક વસ્તુ જોઈએ પછી બીજું વસ્તુ જોઈએ, આમ ડોક આમ ફેરવવી તો પડે ને, બરાબર. તો એ પણ એ કરવાની જરૂર નથી. તું જે ઈચ્છે એ તારી સામે આવી જશે, બરાબર. ભગવાન અર્જુનને એવી શક્તિ આપેલી છે કે જેથી એ બધું ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જોઈ શકે. આગળ ભગવાન કહેશે કે તારી આ આંખથી તું નહીં જોઈ શકે, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, બરાબર. તો જો અહીંયા આવે છે હવે કે પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં, તેથી હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, દિવ્ય નેત્ર આપું છું. હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. તો શુદ્ધ ભક્ત હોય એને ભગવાનનું દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ છે એ જ ગમતું હોય. તો વિશ્વરૂપ જોવું હોય તો એ જે આપણી આ આંખો છે એનાથી આપણે જોઈ શકીએ નહીં, બરાબર. કે આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે ને, એટલી પૂર્ણ છે જ નહીં કે આપણે એટલું જોઈ શકીએ. એમાંથી એટલું તેજ આવે છે, એટલા તેજના કારણે આપણે તરત બ્લાઇન્ડ થઈ જાય, આંખ છે એ આપણી જતી રહે. તો ભગવાન આગળ આપણને કહે છે કે વિશ્વરૂપ છે એ ખાસ મહત્વનું નથી, પણ અર્જુનજીની ઈચ્છા છે એટલા માટે એ બતાવે છે. અને એ આ જે એની આંખો છે એનાથી જોઈ શકે નહીં એટલા માટે કે છે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. આપણે કેટલી વખત છે ઓલા જાય 3D મૂવી જોવા માટે, બરાબર. તો આપણી આંખો છે એમાંથી રેઝ નીકળતા હોય, કિરણો, તો એ આપણને નુકસાનકારક થાય. તો એટલા માટે આપણે 3D ના જે ચશ્મા આવે એ પહેરતા હોય છે, બરાબર. તો અહીંયા પણ ભગવાનનું વિરાટ રૂપ છે આ આપણે આંખો છે એનાથી જોઈ શકીએ નહીં. એટલા માટે ભગવાન કે છે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. પણ ભક્ત છે એને ભગવાનના પ્રેમાળ રૂપ છે જે એના પ્રત્યે વધારે આકર્ષણ હોય. ગોલોકધામમાં યશોદા મૈયા છે, બાળકો છે, ગોપીઓ છે, તો આપણે એને કહીએ કે ભગવાન તો આવા છે, ભગવાનનું તો આ ઐશ્વર્ય છે, તો એમ કે રેવા દો, આવું કઈ ન હોય. જયારે કાલિયાનાગનું ભગવાને દમન કર્યું હતું, બરાબર, તો ભગવાન છે એના ઉપર ડાન્સ કરતા હતા, નૃત્ય કરતા હતા. હવે કાલિયાનાગ કેટલો ઝેરી હતો કે એ યમુનાજીમાં રહેતો ને તો એની ઉપરથી કોઈ પક્ષીઓ પણ ઉડીને જાય ને તો એના ઝેરના કારણે એ મૃત્યુ પામે. કોઈ ગાય છે ભૂલથી થોડુંક પાણી પી લે તો એ મૃત્યુ પામે. એને ભગવાન છે એને એનું મંથન કર્યું, એના ઉપર એના જે ફેણ હતી એની ઉપર ડાન્સ કર્યો, બરાબર. છતાં પણ યશોદા મૈયા જયારે અહીંયાથી બહાર આવ્યા ને તો કે તું આખો ભીનો થઈ ગયો ને તને ઠંડી લાગતી હશે, લે આ ટોવેલ હું તને વીંટી દઉં, તને ઠંડી ન લાગે. તો ભગવાનના ભક્તો છે એના ભગવાનના પ્રેમમાં ડૂબેલા હોય છે. એને ભગવાનના ઐશ્વર્ય સાથે કોઈ લેવા દેવા હોતા
નથી. એટલા માટે જ છે સુખદેવ ગોસ્વામી શ્રીમદ ભાગવતમમાં કહે છે કે આ જે કૃષ્ણ છે એની સાથે આ નાના નાના બાળકો રમી રહ્યા છે ને, ગૌ બાળકો, ગૌ સખાઓ, બરાબર, તો એ બધા છે એ કોણ છે કે એને કેટલાય જન્મો સુધી પુણ્ય કર્મ કર્યા છે, કેટલાય જન્મો સુધી ભગવાનની ભક્તિ કરી છે, અને ત્યારે હવે એને ભગવાન સાથે રમવાનો મોકો મળ્યો છે. આ કોઈ સામાન્ય જીવો નથી, પણ આ તો ભગવાનની માયા, યોગ માયાના કારણે એ લોકો ભૂલી ગયા છે કે એ કોણ છે, ભગવાન કોણ છે, બરાબર. અને ભગવાન એવું શું કરવા કરે? ભગવાનને એ બધી લીલાઓ કરવી છે. જો બધાને યાદ રહે કે આ તો ભગવાન છે તો એ લીલા કરી જ નહીં શકે, બરાબર. તો એટલા માટે ભગવાન છે એને ભૂલવી દે છે. તો ભગવાનના ભક્તો છે એને આવા ઐશ્વર્યમાં રસ નથી, પણ આ અર્જુનજી છે એ કોના માટે કે છે? આપણા બધા માટે. અને એટલા માટે ભગવાન અર્જુનજીને કે છે કે હવે તું મારા યોગ ઐશ્વર્યને જો, બરાબર. પ્રેમાળ સ્વરૂપ તે અત્યાર સુધી જોઈ લીધું. ભગવાને સરસ રીતે સ્માઇલ કરી અને સમજાવ્યું, થોડોક ઠપકો આપીને સમજાવ્યું. હવે ભગવાન છે એ વિરાટ રૂપ બતાડીને સમજાવવાના છે. તો અત્યાર સુધી આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને તેના ઐશ્વર્યનું દર્શનની તક આપી અને જવાબ આપે છે કે તું છે એ આ મારું વિરાટ રૂપ છે એ કેવું છે? તો એમાં બધા દેવી દેવતાઓ છે, ભૂતકાળ છે, વર્તમાન છે, ભવિષ્યકાળ છે, અને બધું જ છે. તારે જે જોવું હોય એ, પણ એના માટે તારે દિવ્ય દ્રષ્ટિની જરૂર છે, કૃષ્ણની કૃપાની જરૂર છે, તો જ તું જોઈ શકીશ. તો એ રીતના ભગવાન છે હવે વિરાટ રૂપનું દર્શન ચાલુ કરે છે. અને આ બાજુ એ વિરાટ રૂપ છે એ સંજયજી જોઈ રહ્યા છે. સંજયજી ક્યાં બેઠા છે? હરે કૃષ્ણ. હસ્તિનાપુરના રાજમહેલમાં. હસ્તિનાપુરના રાજમહેલમાં. હરિ બોલ. અને અર્જુનજીને તો દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાને, તો એમને દેખાય છે, પણ સંજયજીને કેમ દેખાય છે? એમને કોણે દિવ્ય દ્રષ્ટિ આપી હતી? સંજયજીને વેદવ્યાસ ગુરુએ આપી હતી. વેદવ્યાસ મુનિએ. વેદવ્યાસજીએ એમ દ્રષ્ટિ આપી હતી. હરિ બોલ. ખૂબ સરસ. આપણે આન્સર આપવો હોય તો હેન્ડ રેસ કરશું. બધા એક સાથે બોલીએ તો કેમ સંભળાય, બરાબર. એટલે બધાને આન્સર આપવાનો મોકો મળે એટલા માટે. તો આગળ જોઈએ. સંજય ઉવાચ. સંજય બોલ્યા. શું બોલે છે? હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાનું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. તો મહાયોગેશ્વર હરિ, અહીંયા કે છે મહાયોગેશ્વર, ખાલી યોગીઓ જ નહીં, બરાબર, પણ યોગીના પણ ઈશ્વર. અને એવા કેવા ઈશ્વર? મહાયોગેશ્વર હરિ. ભગવાન માટે અહીંયા સંબોધન કરેલું છે, મહાયોગેશ્વર હરિ. અને જેટલા પણ યોગીઓ છે, ધ્યાન યોગી, કર્મ યોગી, હઠ યોગી, અષ્ટાંગ યોગી, જ્ઞાન યોગી, એ બધામાં શ્રેષ્ઠ જે છે એ બધાના ઈશ્વર છે કૃષ્ણ, અને એમાં પણ મહાયોગી છે, બરાબર. તો એ બધા ભગવાનને અહીંયા સરસ સંબોધન કરવામાં આવ્યું છે. અને પછી બીજું શું કહે છે કે અહીંયા રાજા કીધું છે. રાજા ધૃતરાષ્ટ્ર માટે વપરાયેલો શબ્દ છે, બરાબર. અત્યારે આપણે જોઈએ તો કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું ત્યારે રાજા પદ તો છે એ યુધિષ્ઠિર મહારાજ માટે હોવું જોઈએ ને, કેમ કે આમ જોઈએ તો પાંડુ રાજા હતા, બરાબર. અને પાંડવના સૌથી જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર મહારાજ હતા. તો યુધિષ્ઠિરને રાજા બનવું જોઈએ, પણ ધૃતરાષ્ટ્રને એ રાજગાદીનો, રાજા બનવાનો એટલો મોહ હતો. એટલે પ્રભુપાદજી સમજાવે છે કે સંજય છે એમને ટોન્ટ માંગે છે, એને શું કહેવાય, આપણે કહીને સંભળાવી રહ્યા છે, બરાબર. તો એવી રીતના કે છે કે હે રાજા, રિયલમાં તમે રાજા નથી, પણ આ તો તમે પદ પચાવી પાડ્યું છે, એવી રીતના. તો યોગીનો અર્થ જ અહીંયા ભગવાન આપણને શું કહે છે કે જે ભગવાનની સેવામાં જોડાયેલા છે એ યોગી. તો એ ભગવાને અર્જુને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવ્યું, પરમ યોગી, બરાબર. આગળ 10 અને 11માં શ્લોકમાં શું કહે છે કે અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર અને અસંખ્ય દ્રશ્ય, આશ્ચર્યમય દ્રશ્ય જોયા, બરાબર. અસંખ્ય, બરાબર. એમાં ગણ્યા ગણાઈને એટલા, એની કોઈ સીમા જ નથી. પછી શું જોયું? આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું અને અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તે દેવી માળાઓ વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ અને સર્વવ્યાપક હતું. તો આખું બ્રહ્માંડ છે એ કેવું હતું? અસીમ.
હતું, સર્વવ્યાપક હતું. હસ્ત કેટલા બધા હતા, મુખ કેટલા બધા હતા, નેત્ર કેટલા બધા હતા, ચરણ કેટલા, અસંખ્ય, ગણી ન શકાય એટલા બધા. અને આ અચિંત્ય શક્તિ ભગવાનની, ઐશ્વર્યમય ભગવાનની કૃપા ના કારણે અર્જુનજી એક જગ્યાએ ઉભા આટલું બધું અસંખ્ય હજારો કરોડો છે એ બધા જોઈ શકે છે. એટલે કેટલી વખત જો આમાં બાજુની સ્લાઇડ છે ને ફોટો, એમાં આપણે જોઈ રહ્યા છીએ કેટલા બધા દેવી દેવતાઓ છે, કેટલા બધા મુખ છે, કેટલા બધા હાથ છે, કેટલા બધા નેત્રો છે, બરાબર, ગણ્યા ગણાય નહીં એટલા બધા. અને આ બધું જ એક જગ્યાએ જોઈ રહ્યા છે. એટલે આપણે તો 3D ને 4D ને 5D જોતા હોય ને, 7D, અત્યારે લેટેસ્ટમાં કદાચ 8D કે 12D ખબર નહીં એટલું આવી ગયું હશે, પણ અહીં તો ટ્રિલિયન ડી, બિલિયન ડી, ટ્રિલિયન ડી, એટલા બધા ડી વાળું અહીંયા છે એ ચાલુ પ્રેઝન્ટેશન ભગવાને કર્યું છે. આગળ શું છે? દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગ પદુત્થિતા યદિ ભા સદ્રશી સા સ્યાદ ભાષસ્તસ્ય મહાત્મન. આકાશમાં જો 1000 સૂર્ય એક જ સમયે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે. તો આપણે કેટલી વખત છે એક સૂર્ય હોય તો એની સામે જોવું હોય તો પણ આપણે ન જોઈ શકીએ, આપણે આંખો બંધ થઈ જાય અથવા તો આપણે ગોગલ્સ પહેરવા પડે, બરાબર. તો આ તો હજારો સૂર્ય એક સાથે આકાશમાં ઉગી નીકળે અને એ જેટલો અજવાળું પ્રકાશ થાય એટલો પ્રકાશ ભગવાનના આ દેદીપ્યમાન તેજ સમાન છે. એટલો આ ભગવાનનું વિરાટ રૂપ છે, એમાંથી એટલો બધો પ્રકાશ નીકળી રહ્યો છે, બરાબર. જો આપણે કેટલી વખત અંધારું હોય અને આપણે આમ એકદમ વધારે હાઈ બીમમાં ગાડી આપણી સામે આવતી હોય, આપણે લો બીમમાં ચાલતા હોય તો અંજાઈ જાય ને, તો એવી રીતના અર્જુનજી પણ કે છે કે આટલું બધું અજવાળું આમાંથી આવી રહ્યું છે, પણ અર્જુનજી એ સમયે અંજાઈ નથી જતા. કેમ અંજાઈ નથી જતા? કેમ કે એમને દિવ્ય દ્રષ્ટિ આપી છે, બરાબર. અને આજ જે વિરાટ રૂપનું દર્શન છે એ સંજયજી છે ત્યાં બેઠા બેઠા વેદવ્યાસજીની કૃપાથી જોઈ રહ્યા છે. તો હવે જે નાસ્તિકો છે, જે ભગવાનમાં માનતા જ નથી, એમના માટે ભગવાન છે આ તેજની પાછળ છુપાઈ રહ્યા છે. ભગવાને કીધું ને, યોગ માયા સમાવૃત, હું છે મારી યોગ માયાના કારણે કવરિંગ ભગવાનનું થયેલું હોય છે. જ્યાં સુધી એ પડદો હટે નહીં ત્યાં સુધી આપણે એ જોઈ શકીએ નહીં. તો હવે શું કે છે કે નિરાકાર, બધાને આટલો બધો પ્રકાશ આવતો હોય તો સામાન્ય લોકો જોઈ ન શકે, એને ખાલી પ્રકાશ જ દેખાય. તો એ શું કે નિરાકાર છે ભગવાન, તો નિરાકાર છે, ભગવાનનું કઈ આકાર નથી, બરાબર. તો આપણે શું કામ ભગવાનમાં મન લગાવી, ભગવાનની ભક્તિ કરી, ભગવાનના દર્શન કરવા જાય? કેમ કે ભક્ત છે એને ખબર છે કે ભગવાનનું સરસ મજાનું સાકાર રૂપ છે, બરાબર. અને ભક્ત છે એને ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે છે, એટલે એ ભગવાનનું સ્વરૂપ સરસ મજાનું છે, એના દર્શન કરી શકે છે, બરાબર. એક જ સમયે ધૃતરાષ્ટ્ર પણ ત્યાં હતા અને યુધિષ્ઠિરજી પણ હતા, બરાબર, અને દુર્યોધન પણ હતા. તો દુર્યોધન ક્યારેય એવું ન માન્યું કે ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર. એ કેટલી વખત જ્યારે ભગવાન જાય છે હસ્તિનાપુર અને એમ કે છે કે 5 ગામ જેટલી જમીન આપી દો, હું છે શાંતિદૂત બનીને ભગવાન જાય ને, 5 ગામ જેટલી જમીન પાંડવોને આપી દો, એ 5 એમાંથી રાજ્ય કરી અને એનો જે છે એ કરશે, કર્તવ્ય નિભાવશે, તમારી સાથે યુદ્ધ કરવાની બીજી કઈ જરૂર નહીં. તો દુર્યોધન શું કે, હું આ એક સોયની નોક જેટલી જમીન પણ આપીશ નહીં. અને એ દરમિયાન એક સમય એવો પણ આવે છે કે દુર્યોધનને જ્યારે પણ આમ આંખ બંધ કરે ને તો પણ ભગવાન દેખાય બધી જગ્યાએ. તો દુર્યોધન એવું વિચારે છે કે આ તો કોક કપટી લાગે છે, આ તો કોક માયાવી લાગે છે, આને બાંધી લો અને આને કેદ કરી દો. તો ભગવાન કે છે કે જોઉં છું કઈ સાંકળ મને બાંધી શકે છે, બરાબર. તો અર્જુનજી છે એ સમજી ગયા, એને ખબર પડી ગઈ. ધૃતરાષ્ટ્ર હતા એમને ન ખબર પડી, દુર્યોધન છે એમને ન ખબર પડી, તો ભગવાનના ભક્ત છે એને જ ખબર પડે કે આ ભગવાન છે. જ્યારે ભગવાન એને પ્રેમ કરે, ભક્ત એને પ્રેમ કરે, ભક્ત એને પોતાના મિત્ર માને, ત્યારે ભગવાન છે એના સામે પ્રગટ થાય, ત્યાં સુધી પ્રગટ થાય નહીં. અને ત્યારે જ ભગવાન છે એનો જે શું કહેવાય, હૃદયમાં દદામી બુદ્ધિ યોગમ કે ને, તો ભગવાન એવું બુદ્ધિ યોગ આપે કે ભગવાનની ભક્તિ કરી શકાય. તો આવી રીતના
ભગવાનના ભક્તો છે એ ભગવાનની સરખામણી સૂર્ય સાથે કરી રહી છે. તો આજે નિરાકારવાદીઓ હોય એ પણ એમ જ કે ભગવાન સૂર્ય ભગવાનનું સ્વરૂપ છે જ નહીં, એક નિરાકાર તેજ પુંજ છે ભગવાન. તો કેટલી વખત આપણે જોઈને કે એકદમ અંધારું હોય, બરાબર, તો એક લાઇટ ગાડી આવતી હોય તો આપણને પેલા ખાલી લાઇટ જ દેખાય, પછી ધીમે 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 એ ગાડી ત્યાંથી ક્રોસ થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે આ લાઇટ નહોતી, એની પાછળ તો આખી મોટી 4 વ્હીલ હતી, બરાબર. તો એવી રીતના એક નિરાકારનું હોય તો આપણે જ્યાં સુધી ભગવાન પ્રત્યે ભક્તિ નથી કરતા, ભગવાન સાથે પ્રેમ નથી, ત્યાં સુધી આપણને ખાલી એક લાઇટ જ દેખાય. પણ ધીમે ધીમે આગળ વધશું, ભક્તિ કરશું, ત્યારે ભગવાન એનું આખું સ્વરૂપ છે આપણા સામે પ્રગટ કરે છે. તો ભગવાનનું જે સૂર્ય છે એ ભગવાન સૂર્યનું તેજ છે એ પણ ભગવાનની એક વિભૂતિ છે. ભગવાન કે છે ને કે સૂર્ય ઊંચું, બરાબર, સ્ફુલિંગ માત્ર. તો એટલા માટે ભગવાન અહીંયા વાત કરે છે, અર્જુનજી કે છે કે હજારો સૂર્ય એક સમયે ઉદય પામે ને એવું આમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે. હવે આગળ શું કે છે કે તે વખતે અર્જુનને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન થયું. તો એક જ સાથે, બરાબર, એક જ સ્થાનમાં કેટલા બધા, તો અનંત બ્રહ્માંડો, બરાબર, હજારો ભાગમાં વિભક્ત બ્રહ્માંડો, મેની મોર યુનિવર્સ, બરાબર. બધાનો આશ્રય કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાનમાં જ એને બધું દર્શન થઈ રહ્યું છે, બરાબર. કેટલા બધા બ્રહ્માંડો, કેટલા બધા મહાવિષ્ણુ, કેટલા બધા ગર્ભોદક્ષાય વિષ્ણુ, બધું જ એમને એક સાથે દેખાઈ રહ્યું છે. તો આજકાલના સાયન્ટિસ્ટો છે ને એ તો માંડવા જ તૈયાર નહોતા. પેલા તો એવું જ હતું કે એક આપણું જ બ્રહ્માંડ છે, બસ, બ્રહ્માંડની બહાર બીજું કાંઈ નથી. પણ કૃષ્ણ છે એ અર્જુનને કહે છે કે કેટલાય બધાય બ્રહ્માંડો છે અને વૈજ્ઞાનિકો છે એ કેટલી બધી શોધખોળ પછી અત્યારે એવું માને છે કે આપણું એક યુનિવર્સ છે ને એની પેરેલલ પર એક બીજું યુનિવર્સ છે, બરાબર, ખાલી એક બીજું, બે જ યુનિવર્સ છે એવું એ લોકો માને છે. પણ આ બધું છે એ કોના આશ્રયે રહેલું છે? તો આપણે એ પૂછી દો કે એ ખબર નથી અમને. તો જો કોઈ દિવસ એ લોકો છે જે વૈજ્ઞાનિકો છે એ ડિવાઇન ઇન્સ્ટ્રુમેન્ટ શોધે અને તો એ છે એને ખબર પડે કે આ બધું છે એ ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયે રહેલું છે અને એમની ઈચ્છા વગર આમાં કાંઈ પણ પ્રકારનું શક્ય બનતું નથી. પછી અહીંયા આગળ શ્લોકમાં એક વર્ડ આવે છે તત્રેકસ્થમ, બરાબર. તો બધું જ છે એ ક્યાંથી આવે છે? ભગવાન કૃષ્ણમાંથી. તો જ્યાં બંને રથ ઊભા હતા, બરાબર, એક બાજુ ભીષ્મ પિતામહનો રથ હતો અને એક બાજુ ગુરુ દ્રોણનો રથ હતો, અને બંનેની વચ્ચે ભગવાન છે એ રથ લાવી અને મૂકી દે છે. અને ત્યાં જ ભગવાન છે એ દિવ્ય દ્રષ્ટિના કારણે એને આ બધા જ હજારો બ્રહ્માંડ તત્રેકસ્થ એક જ જગ્યાએ હજારો બ્રહ્માંડનું દર્શન થાય છે, બરાબર. તો વૈદિક શાસ્ત્રોમાં પણ કેટલાય સમય પહેલા જયારે વૈદિક શાસ્ત્રો એમાં પણ કીધેલું છે કે અસંખ્ય બ્રહ્માંડો છે, અસંખ્ય ગ્રહો છે, બરાબર. કોઈ ગ્રહો છે એ સોનાના, કોઈ રત્નના, કોઈ માટીના, કોઈ મોટા મોટા, કોઈ નાના નાના. તો બધા જ છે એ અર્જુનજીને એક જ જગ્યાએ આ બધું દેખાઈ રહ્યું છે. તો આગળ શું છે કે સંજય છે એ વિશ્વરૂપનું વર્ણન કરે છે અને ત્યારે મૂંઝવેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. તો અર્જુનજી છે એ હવે સ્તુતિ કરવા લાગે છે. ઇમ્પોર્ટન્ટ આપણે છે એમ કે ભગવાનને એમનું વિશ્વરૂપનું દર્શન કર્યું, બરાબર. તો અર્જુનજી છે એમને અત્યાર સુધી શું હતું કે આ તો મારા મિત્ર છે, આ તો મારા સખા છે, પરંતુ હવે આટલું બધું એમનામાં જોયું, બરાબર, અનેક હાથ જોયા, અનેક પગ જોયા, બધું જ જોયું. તો અર્જુનજી છે એમની સ્તુતિ કરવા માંડે છે, પ્રણામ કરે છે અને મસ્તક નમાવી અને સ્તુતિ કરે છે. કોણ ન કરે સ્તુતિ? ભગવાન હમણાં તો 2 હાથ વાળા સરસ કૃષ્ણ અહીંયા ઉભા હતા ને એમાંથી આટલું બધું, તો આ જ ભગવાન છે, ખબર પડી ગઈ એમને. એટલા માટે હાથ નમાવી, મસ્તક નમાવી, હાથ જોડી અને સ્તુતિ કરવા લાગે છે. નમસ્કાર છે ને એનું પણ એક સાયન્સ છે આખું. અને ભગવાન છે એ 9મા અધ્યાયમાં છેલ્લે કે છે ને મન્મના ભવ મત ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ, તું મને નમસ્કાર કર, બરાબર. સ્તુતિ આપણે કરવી હોય ભગવાનની તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હાથ જોડી, અને આ છે ને પ્રણામની મુદ્રા છે, બરાબર. કેટલા લોકો આમ પ્રણામ કરતા હોય ને આમ પ્રણામ કરતા હોય, નહીં, આ પ્રણામની મુદ્રા છે. 2 હાથ જોડી અને નમસ્કાર કરવો,
બરાબર. તો ભક્તો હંમેશા છે એ ભગવાનની સ્તુતિ કરવામાં એને રસ હોય છે, એને ગમતી હોય છે. બરાબર. કે જ્યારે પણ ભક્તોને મોકો મળે ત્યારે ભગવાનની સ્તુતિ કરવાનું અચૂક કરતા હોય છે. એટલે જ આપણે ભાગવતમમાં કેટલી બધી સ્તુતિ આવે ને બ્રહ્મા દ્વારા સ્તુતિ, અર્જુનજી દ્વારા સ્તુતિ, પછી શું કહેવાય ભીષ્મ દ્વારા સ્તુતિ, કુંતી મહારાણીની સ્તુતિ, પછી વૃત્તાસુરની સ્તુતિ, પછી ઇન્દ્રની સ્તુતિ, પછી કઈ સ્તુતિ આવે, હજી ઘણી બધી સ્તુતિ આવે છે. કાલિયા નાગની પત્નીઓની સ્તુતિ, બરાબર. પછી બ્રહ્માજીની સ્તુતિ ઘણી બધી આવે છે ને. શું કહેવાય અક્રૂરજીની સ્તુતિ, કંદર્પ મુનિની સ્તુતિ, ખૂબ જ સરસ. અને આપણે જ્યારે ભક્તિ સદાચારના ક્લાસમાં પણ આખું આનું એક સેશન આવે સ્તુતિઓની, એમાં જેટલી પણ ભાગવતમની સ્તુતિઓ છે ને એ બધાનું આપણે પઠન પાઠન કરતા હોય. તો સ્તુતિ છે ખૂબ જરૂરી છે. આપણને કેટલી વાર એમ થાય કે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ તો આપણે આપણી રીતે કરવી જોઈએ કે ભગવાનના ભક્તોએ કરેલી છે એ રીતના કરવી જોઈએ. તો આપણે બંને રીતના, આપણે ભગવાનના ભક્તોની છે ને જે એમાં ભગવાનના ભક્તોની કૃપા પણ એમાં સાથે મળી જાય. ભગવાનની કૃપા તો છે જ તે, બરાબર. તો આપણે એ સ્તુતિ કરવી જોઈએ અને એમાં આપણે આપણી રીતે પણ કાંઈક કેવું હોય તો કહી શકાય સ્તુતિમાં. બરાબર. ભગવાનને આપણે પ્રણામ કરીએ તો હવે તો આપણને બધાને ખબર પડી ગઈ છે કે આપણે જ્યારે ભગવાનની સામે જઈએ ભગવાનના દર્શન કરવા માટે તો આપણે ભગવાન પાસે માગવાનું નથી, ભગવાન મને આ આપજો, પેલું આપજો, પેલું આપજો, પેલું આપજો, બરાબર ને. આપણે ભગવાનની સ્તુતિ કરવાની છે, ભગવાનના ગુણગાન ગાવા. ભગવાન આપણા હૃદયમાં બેઠેલા જ છે, એમને ખબર જ છે કે આમને આ જોઈ છે ને તે જોઈ છે, બરાબર. જો આપણા માટે યોગ્ય હશે તો ઓલરેડી એ આપણને આપી દેશે, જો નહીં યોગ્ય હોય તો નહીં આપે. એટલા માટે જ્યારે પણ આપણે ભગવાનના દર્શન કરવા જાય ત્યારે આપણે ભગવાનની સ્તુતિ કરવી જોઈએ. તો અહીંયા આ શ્લોકથી સંબંધ છે એ ચેન્જ થઈ જાય છે. અત્યાર સુધી મૈત્રીનો સંબંધ હતો, બરાબર. અર્જુનજી છે ભગવાનના મિત્ર હતા, એમના ભાઈ હતા, એમ કહેવાય ને ફઈ અને મામા ફઈનો સંબંધ હતો ને, મામા ફઈના દીકરાઓ હતા, સરખી ઉંમરના હતા, બરાબર. ભગવાન છે એ કહે છે કે હું ભીમ અને યુધિષ્ઠિરને પ્રણામ કરું છું અને નકુલ અને સહદેવના પ્રણામ સ્વીકારું છું. જ્યારે અર્જુન મારા મિત્ર છે હું એને આલિંગન આપું છું. આપણે ભાઈબંધ હોય તો શેક હેન્ડ કરી, ગળે મળીએ. તો અર્જુનજીના ને ભગવાનના એવા સંબંધ હતા. પણ હવે અહીંથી સંબંધ છે એ ચેન્જ થાય છે. હવે અર્જુનજી છે એ ભયભીત થાય છે અને એ છે એ આપણે છે અહીંયા પ્રભુપાદે આપણને જે મેઇન 5 રસ છે અને 7 ગુણ રસ છે એની ચર્ચા કરે છે કે 5 જે મેઇન રસ છે એ કયા છે? શાંત, દાસ્ય, સાખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. અને જે ગુણ 7 રસ છે એ હાસ્ય, અદ્ભુત, વીર, કરુણા, રૌદ્ર, બીભીસ અને ભય, બરાબર. તો હાસ્ય રસ ક્યારે હોય છે? ભગવાનના ઘરે ભક્ત આવે તો ભગવાનને ખૂબ જ ગમે, હાસ્યથી એમનું સ્વાગત કરતા હોય. પછી અદ્ભુત રસ, જ્યારે નારદ મુનિ છે એ દ્વારકા જાય છે અને એ જોવે છે કે કૃષ્ણના તો 16,108 મહેલ છે, એમાં 16,108 રાણીઓની સાથે અલગ અલગ કૃષ્ણ છે, એક મહેલમાં એક, બીજા મહેલમાં બીજા. આપણે પેલા પણ ચર્ચા કરી હતી ને કે થોડીક જાડી રાણી હોય તો ભગવાન થોડાક જાડા હોય, પાતળી રાણી હોય તો ભગવાન પાતળા હોય, ઊંચી રાણી હોય તો ભગવાન ઊંચા હોય, નીચી રાણી હોય તો ભગવાન નીચા હોય, બરાબર. તો એવી રીતે અલગ અલગ. તો એ અદ્ભુત રસ છે. પછી કરુણા, કાલિયા નાગનું દહન કરે તો જે ગોપ બાળો છે, ગોપીઓ છે, યશોદા મૈયા છે, એકદમ દુખી થઈ જાય. કેટલા તો આમ દુઃખના કારણે બેહોશ થઈ જાય કે આ કાલિયા નાગ મારા ભગવાનને નુકસાન નો કઈક પહોંચાડી દે, બરાબર. કરુણા થાય કે મારા ભગવાનને કઈ થઈ તો નહીં જાય ને એમ. અને રૌદ્ર, શિશુપાલ છે જ્યારે રાજસૂય યજ્ઞ કરતા હોય ત્યારે આવી અને કેટલા બધા ભગવાનના અપમાનો કરે છે. ભય, કાલિયા નાગ છે ડરી જાય છે, મને બચાવો, બચાવો, છોડો મને, મૂકી દો. ભગવાન કે મેં તો માંડ તો તું હાથમાં આવ્યો છું, હવે હું ક્યાંથી છોડું, બરાબર. તો એવી રીતના ભય. તો અહીંયા પ્રભુપાદ આ બધા રસની શું કામ વાત કરે છે કે હવે અહીંથી રસ ચેન્જ થાય છે. અત્યાર સુધી ભગવાનને અર્જુનજી છે એ શાક્ય રસમાં પ્રેમ કરતા હતા, હવે અર્જુનજીને ડર લાગવા માંડ્યો છે, ભય. એટલા માટે એ આશ્ચર્યચકિત થાય છે અને એ છે ભગવાનની સ્તુતિ ગાય છે. તો જો અહીંયા રસની વાત આવે ને, અદ્ભુત, વીર, કરુણા, રૌદ્ર, બીભીસ, કેનો શું મતલબ થાય છે એ પણ અહીં રાખેલું છે. શાંત તો તટસ્થ, પછી દાસ્ય તો દાસ, સાખ્ય તો મિત્રતા, વાત્સલ્ય તો માતા પિતાનો પ્રેમ, માધુર્ય તો વિવાહિક પ્રેમ. અને એવી જ રીતના
7 ગુણ રસ છે એની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. હવે અર્જુન જે એ વિશ્વરૂપની તેની અનુભૂતિ વ્યક્ત કરે છે. હવે અર્જુનજીને શું એમાં અનુભૂત થઈ રહ્યું છે, બરાબર? તો અર્જુનજી શું કહે છે કે હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. બધા જ છે એ આશ્રયદાતા, બધાના આશ્રયદાતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. બધા આશ્રય ત્યાં જ મેળવી રહ્યા છે. તો આમાં અર્જુનજી શું શું જોઈ રહ્યો છે? તો એક તો બ્રહ્માજી, શિવજી, ઋષિઓ, બરાબર, બધું જ છે એ એમાં જોઈ રહ્યા છે. પછી બીજા દિવ્ય સર્પો, બરાબર, વાસુકી દિવ્ય સર્પ છે ને એ બધા જ ને ભગવાનમાં જોઈ રહ્યા છે. પછી પ્રથમ જીવાત્મા જે બ્રહ્મા છે એ ક્યાંથી આવે છે? ગર્ભોદક્ષાયી વિષ્ણુમાંથી. તો એ પણ બ્રહ્માંડના તળભાગમાં શયન કરે અને દિવ્ય સર્પ જે વાસુકી સર્પ ઉપર શયન કરે, સર્પ આમ ફેણ ઉપર રાખી અને એમને શું કહેવાય, તડકો છાંયો કઈ ન આવે એ રીતના પ્રોટેક્શન કરી રહ્યા હોય છે. તો એ પણ એમાં જોઈ રહ્યા છે, બરાબર. તો આપણને થાય કે અહીંથી અંત, એમ અહીંયા આ વિશ્વરૂપનો અંત થઈ ગયો, કે આ અહીંયા પૂરું થઈ ગયું, કે અહીંયા પૂરું થઈ ગયું, અહીંયા પૂરું થઈ ગયું એમ. પણ એવું નહીં, એક જગ્યાએ રથમાં બેઠા બેઠા અર્જુનજી જોઈ રહ્યા છે અને ક્યાંય એનો અંત આવતો જ નથી. અનંત અનંત ચાલે ને એટલું મોટું વિશ્વરૂપ છે. કેટલું જેટલું એમાં અર્જુનજીને કહે છે કે તમારે જે જોવું હોય ને એ તમે આમાં જોઈ શકો છો, બરાબર. કેટલા બધા દેહમાં દેવો કેટલા બધા છે, જીવો કેટલા બધા છે, બ્રહ્માજી, શિવજી, જેટલા પણ ઋષિ લઈ લો બધું જ અનંત, બરાબર, ઇન્ફિનાઇટ છે આ વિશ્વરૂપ. અને એ જોવા માટે આપણે આમ દોડ આગળ જવું, પાછળ જવું એવું નથી પડતું. આપણે થિયેટરમાં ગયા હોય મૂવી જોવા માટે, આમ સીધા બેઠા હોય તો સારું દેખાય, પછી ત્રાંસા બેઠા હોય તો ત્રાંસું દેખાય, પ્રોપર ન દેખાય ને. પણ એવું નથી, અહીંયા અર્જુનજીને એક જ જગ્યાએ બેઠા બેઠા બધું સરસ રીતના દેખાય છે, બરાબર. એને કાંઈ પણ એમાં આમ જવાની કે આમ કરવાની જરૂર નથી પડતી. એક જ જગ્યાએથી સરસ મજાનું એમને દેખાય છે. અને એ રૂપ કેવું છે? ઇન્ફિનિટી, બરાબર. એવું નહીં કે આટલું જ દેખાય છે તો આટલું જ છે, બાકીમાં કાંઈ છે જ નહીં, બ્લેન્ક છે, નહીં. જ્યાં જોવે ત્યાં એ જ છે, બરાબર. એટલું મોટું વિશાળ વિશ્વરૂપ છે. આગળ શું કે છે? હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેકાનેક હસ્ત, ઉદર, મુખ અને ચક્ષુઓને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ છે અને જે અંતહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. તો અહીંયા સર્વત્ર છે, મતલબ કોઈ એવું વિચારે કે આ એકલો જ છે, બરાબર. કોઈ કેમ વિચારે કે હું એકલો છું, ચલો ને કાંઈક એવું કામ કરવું હોય ત્યારે આપણને એમ થાય ને કોઈ જોતું નથી, કોઈ નથી, હું એક જ છું, વાંધો નહીં. પણ એવું નથી. કૃષ્ણ વોચિંગ એવરીવેર, બરાબર. બધી જ જગ્યાએ કૃષ્ણ જોઈ રહ્યા છે. આપણે એમ કહીએ કે અહીંયા કોઈ નથી, પણ ત્યાં ભગવાન તો છે જ તે, બરાબર. તો અહીંયા કહે છે કે આપના અનેકાનેક હસ્ત, મુખ, ઉદર અને ચક્ષુ, તમારી અસંખ્ય આંખો છે અને તમે બધા, આપણે જોઈએ 84 લાખ યોનિઓ છે, બરાબર. ને ભગવાન બધાની નાનામાં નાની પ્લસ અને માઇનસ બધું ભગવાન કર્મ પ્રમાણે રાખે છે હિસાબ. તો અસંખ્ય ભગવાનની આંખો છે અને જે સર્વત્ર વ્યાપ્ત છે. અને આ પાછું જે વિશ્વરૂપ છે કેવું છે? અંતહીન છે, ક્યાંય એનો અંત નથી. અને હું આપની અંદર મધ્ય કે આદિને જોતો નથી. તો ભગવાનના કેટલાય બધા હાથ, ઉદર, મુખ બધું જ અહીંયા અર્જુનજી જોઈ રહ્યા છે. અને પ્રભુપાદજીને આપણે કોઈ પૂછે, બરાબર, કે પ્રભુપાદ છે એક વખત એવું હતું કન્વર્ઝેશન છે એમના અને એના શિષ્ય વચ્ચેનું. તો પ્રભુપાદજી પૂછે છે કે આ સૂર્યને જોઈને કે છે કે આ શું છે? એટલે પેલા જે એનો શિષ્ય હતા એમ કે આ તો સૂર્ય છે. તો અર્જુનજી કે નહીં, આ ભગવાનની આંખ છે, બરાબર. તો એ રીતના ભગવાનની આંખ, એટલે જ્યારે પણ આપણે સૂર્યને જોઈએ ને તો ત્યારે આપણને ભગવાનની આંખ યાદ આવવી જોઈએ કે હા, આ તો ભગવાનની આંખ છે. ચંદ્ર છે એ પણ ભગવાનની આંખ છે. અને આ કેવી છે? મધ્ય કે આદિને જોતો નથી. અંત ક્યાંય નથી, એનો મધ્ય ક્યાંય નથી અને આદિ ક્યાંય નથી. ક્યાંથી શરૂઆત થઈ, ક્યાંથી અંત થઈ ખબર જ નથી. બધું કન્ટિન્યુ ફ્લો, સતત ચાલુ છે, સતત ચાલુ છે. અને એ ભગવાનનું
દિવ્ય રૂપ છે. હવે આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું. તો આપનું આ સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે. કેમ દુષ્કર છે? કેમ કે એમાંથી કરોડો સૂર્ય એક સાથે પ્રજ્વલિત થયા હોય, એક સાથે ઉદય પામ્યા હોય એટલો પ્રકાશ એમાંથી આવી રહ્યો છે. એમાં અગ્નિ છે જે સામાન્ય માણસ હોય એને બાળી નાખે, એટલા માટે આ દુષ્કર છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું દર્શન કરું છું. ચક્ર મતલબ ભગવાન પાસે એક જ સુદર્શન ચક્ર નથી, ભગવાન પાસે ઘણા બધા ચક્રો છે, અનંત ચક્ર છે. બરાબર. જ્યારે અશ્વત્થામા છે એ પેલું શું કહેવાય બ્રહ્માસ્ત્ર છોડે છે ઉત્તરાજીના ગર્ભ ઉપર, તો ત્યારે છે એ અર્જુનજીને કે છે ને કે તું આ બ્રહ્માસ્ત્રનો પ્રતિકાર કરી શકે છે. પછી એને રોકવા માટે બ્રહ્માસ્ત્ર છોડે છે, પાછું બીજી વાર અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડે છે. તો ભગવાન છે એ ત્યારે અશ્વત્થામાને પછી બધાના યુદ્ધ પતી જાય કુરુક્ષેત્રનું, ત્યારે પણ અશ્વત્થામા બધા પાંડવોના પુત્ર છે એના શિર કાપીને લઈ આવે છે. દુર્યોધન ખુશ થશે, તો ત્યારે પછી દુર્યોધન તો ખુશ નથી થતા હોતા, પણ પછી અર્જુનજી છે એને પકડીને લઈ આવે તો એમ કે છે કે મારી દે એને. બરાબર, કે તું નહીં મારે તો હું મારા સુદર્શન ચક્રથી મારી દઈશ. બરાબર. તો એવી રીતના ભગવાન છે એની પાસે માત્ર ખાલી સુદર્શન ચક્ર એક જ ચક્ર નથી, પણ કેટલાય બીજા બધા અસંખ્ય ચક્રો અને અસંખ્ય હથિયારો એમાં છે. બરાબર. અને એવા જે છે તેજસ્વી સ્વરૂપ એનું હું દર્શન કરી રહ્યો છું. ભગવાનને અર્જુનજી છે એનું દર્શન કરી રહ્યા છે. પછી આગળ શું કહે છે કે આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો, આપ જ આ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય છો, આપ જ અવ્યય તથા પુરાણ પુરુષ છો, આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો, અને આ જ મારો મત છે. તો શું કે છે કે આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. જ્ઞેય તત્વ મીન્સ જાણવા લાયક. આપણે કોને જાણવા જોઈએ? તો કે જે જ્ઞેય તત્વ છે એને. તો જ્ઞેય તત્વ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર. આપણે જોઈને આગળ 15.15 ભગવાન કહેશે વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. આટલા બધા વેદો છે એ વેદોમાં જાણવા યોગ્ય કોણ છે? તો કે હું. તો અહીંયા અર્જુનજી કહે છે કે તમે જ જ્ઞેય તત્વ છો. પછી આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય રૂપ છો. અંતિમ આશ્રય જ્યારે આંશિક પ્રલય થાય ત્યારે, મીન્સ કે જ્યારે બ્રહ્માજીની રાત થાય ત્યારે બધા જ જીવો છે એ ક્યાં જતા રહે? ગર્ભોદક્ષાયી વિષ્ણુમાં. અને જ્યારે બ્રહ્માજીનું આખું આયુષ્ય પતી જાય અને બધી સૃષ્ટિમાં મહાપ્રલય થઈ જાય ત્યારે બધા ક્યાં જતા રહે? મહાવિષ્ણુમાં. બરાબર. તો બધો જ અંતિમ આશ્રય રૂપ કોણ છો તમે? ભક્ત હોય તો પણ ભલે, નો ભક્ત હોય તો પણ ભલે. બરાબર. બધા જ જીવો છે એ ગર્ભોદક્ષાયી વિષ્ણુમાં અથવા તો મહાવિષ્ણુમાં આશ્રય પામે છે. પછી આપ જ અવ્યય અને પુરાણ પુરુષ છો. બરાબર. અવ્યય મોટું વિશ્વરૂપ બતાવવું હોય એટલે ફોર્મલેસ થઈ ગયા, અવ્યય. ક્યારેય ભગવાન છે એનો વ્યય થતો નથી. બરાબર. અને પુરાણ પુરુષ, સિનિયર મોસ્ટ. બરાબર. તો સિનિયર મોસ્ટ મતલબ ઘરડા? તો કે નહીં, ઘરડા નહીં. આદિમ પુરુષમ નવ યૌવનમ ચ. ભગવાનની પ્રાર્થના કરે છે બ્રહ્માજી કે તમે પુરાણ છો પણ છતાં પણ તમે નવ યુવાન હોય ને એવા છો. પુરાણ એટલે ઘરડા નહીં, પુરાણ એટલે મોસ્ટ સિનિયર, બધું એમને જ્ઞાન છે એ રીતના પુરાણ છે. પછી સનાતન ધર્મના પાલક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તમે જ છો. તો સનાતન ધર્મ શું છે? તો જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, અને સેવાનો ધર્મ છે એ આપણો સનાતન ધર્મ છે. બાકી બધા ધર્મ છે એમાં કઈક એવું હોય, અને ક્યારેક ક્યારેક બધા જ ધર્મો છે એનો વિનાશ થતો હોય. બરાબર. સનાતન ધર્મ જે આત્માનો ધર્મ છે, સેવાનો ધર્મ છે, એનો ક્યારેય નાશ નથી થતો. એટલા માટે એને સનાતન ધર્મ કીધો છે. આપણી આત્મા છે એનો ધર્મ જ સેવાનો ધર્મ છે. અને એટલા માટે જ આપણે વારંવાર વાત કરતા હોય ને કે કાં તો આપણે માયાની સેવા કરવી પડશે અથવા તો આપણે કૃષ્ણની સેવા કરવી પડશે. કાં તો આપણે માયાની આગળ નાચવું પડશે અથવા કૃષ્ણ આગળ નાચવું પડશે. તો નક્કી આપણે કરવાનું છે કે આપણે શું કરવું છે. બરાબર. ચોઇસ ઇઝ યોર્સ. તમે શું સિલેક્ટ કરો છો? માયા આગળ નાચવું હોય તો એ કરો, અને કૃષ્ણ આગળ નાચવું હોય તો એ. બરાબર. એટલે આપણે સેવાનો ધર્મ છે
કૃષ્ણની સેવા નહીં કરીએ તો આપણે કોઈક બીજાની સેવા કરશું, ને કોઈની સેવા નહીં કરી તો એક નાનકડું કૂતરું અથવા બિલાડી લઈ આવશું ને એની સેવા કરશું. બરાબર, તો એ સેવાનો ધર્મ સનાતન ધર્મ છે. અને ભગવાન સંજયજી કે છે, ભગવાન કે છે કે આજ મારો મત છે. હવે આગળ શું છે? આપ આદિ મધ્ય અને અંતથી રહિત છો. બરાબર, ભગવાન છે એનો ક્યારેય આદિ નથી, અંત નથી, મધ્ય નથી, આદિ નથી. કોઈ એમ કે ભગવાન પહેલા પણ હું હતો, નહીં. આપણે અત્યારે શ્રીમદ ભાગવતમમાં ચાલે છે ને ક્રિએશન, કઈ રીતના સૃષ્ટિનું સર્જન થયું. બરાબર, તો સૌથી પહેલા શું આવ્યું? સૌથી પહેલા ભગવાન હતા. ભગવાને જ બધું પ્રધાન મહત તત્વ જે કઈ કયો એ બધું ભગવાનની ગાઈડન્સ નીચે ભગવાન છે એ પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કરે ને પ્રકૃતિ ગર્ભાન્વિત થાય અને એમાંથી આ બધું આવે. બરાબર, તો ભગવાનથી આદિ બીજું કોઈ નથી, મધ્ય ભગવાનનું કઈ નથી અને અંત પણ નથી. એવું નથી ચલો આટલા વર્ષો પછી કલયુગ પૂરો થઈ જશે અને અંત આવી જશે, નહીં. ભગવાનનો ક્યારેય અંત નહીં આવે. બરાબર, તો આદિ મધ્ય અને અંતથી રહિત છો. પછી આપ અપાર મહિમા શક્તિશાળી, અપાર મહિમાશાળી છો તમે. બરાબર, ભગવાનની ચર્ચા થાય ને, કેટલી બધી ભગવાનની લીલાઓ છે, બધી લીલાઓની ચર્ચા થાય. બરાબર, આપની ભુજાઓ અગણિત છે, તમારી કેટલી બધી અગણિત ભુજાઓ છે. આમ જો પિક્ચરમાં દેખાય છે ને, કેટલી બધી અલગ અલગ કેટલા બધા એમાં અસંખ્ય કરોડો હાથ છે ભગવાનના. ભગવાન મહિમાશાળી છે. આપણે જોઈએ ને, ભગવાન માખણ ચોર છે. હરે કૃષ્ણ. તો ભગવાનની મહિમાની આપણે વાત કરતા હતા, તો ભગવાનની મહિમા કેવી છે કે ભગવાન માખણ ચોરે, બરાબર, અને એનું ગીત ગાય કોઈક લોકો અને એ પણ કરોડપતિ અબજોપતિ બની જાય. બરાબર, ભગવાન રણ છોડી અને ભાગી જાય અને એ રણછોડરાયનું મંદિર છે એ પણ ફેમસ થઈ જાય. બરાબર, તો ખૂબ જ ભગવાનની મહિમા છે કે જે લોકો નાસ્તિક હોય ને, ઇવન એ લોકો પણ શ્રીમદ ભાગવતમ સપ્તાહ કરે ને ત્યારે તો પેલા ભગવાનની જ મહિમા ગાય અને પછી એમ કે આ બધું તો નિરાકાર છે. બરાબર, તો ભગવાન એવા મહિમાશાળી છે. પછી આપની ભુજાઓ અગણિત છે, સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે અને હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો અને આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તુરંત તપતું જોઈ રહ્યો છું. તો ભગવાન જો અપાર ઐશ્વર્ય ની અહીંયા વાત કરવામાં આવી છે. ષડ ઐશ્વર્ય યુક્ત જે હોય, ષડ ઐશ્વર્યના સ્વામી ભગવાન છે. કયા કયા 6 ઐશ્વર્યની વાત આપણે કરી હતી? કોણ કહેશે મને? હરે કૃષ્ણ. 6 ઐશ્વર્ય હોય ને ભગવાનના, કોણ કહેશે? હેન્ડ રેઝ કરો. ચલો, ચલો હવે ટીક ટીક 1, ટીક ટીક 2, કોઈ નહીં કે તો હિરલ માતાજીનો વારો આવશે. નહીતર મને ધાર્મી માતાજી, થોડુંક આમ થઈ ગયું. ધાર્મી માતાજી બોલો. હરે કૃષ્ણ. ધાર્મી માતાજી, હરે કૃષ્ણ બોલો. સંપત્તિ, સુંદરતા, જ્ઞાન, ખ્યાતિ, શક્તિ, ત્યાગ. થઈ ગયા? હા માતાજી, થઈ ગયા ને 6. થઈ ગયા ને 6? ઓકે, સરસ. ચલો, મેં કાઉન્ટ નતો કર્યું. જીજ્ઞા ગુજરાતી માતાજી બોલો. હરે કૃષ્ણ. શક્તિ, સૌંદર્ય, સંપત્તિ, ત્યાગ, જ્ઞાન અને ખ્યાતિ. સરસ, હરી બોલ. હિરલ માતાજી બોલી જાવ તમે એકવાર. ચલો. હરે કૃષ્ણ માતાજી. સંપત્તિ, કીર્તિ, જ્ઞાન, સુંદરતા, શક્તિ અને વૈરાગ્ય એટલે કે ત્યાગ. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. તમારા બધા એના કોન્સેપ્ટ બધા ક્લિયર છે અને ખબર પણ છે. તો આવા અપાર ઐશ્વર્ય, બરાબર, ભગવાન ષડ ઐશ્વર્યથી યુક્ત છે. આ બધા જ ઐશ્વર્ય એમાં જોઈ રહ્યા છે. પછી તો આપણને એમ થાય કે આ વારંવાર આવું કેમ કે છે? બરાબર, તો અહીંયા ભગવાનનું ઐશ્વર્ય જોઈ અને અર્જુનજી છે એ ભાવાવેશમાં આવી જાય છે અને એટલા માટે સૂર્ય અને ચંદ્ર આપની આંખો છે. આપણે વાત કરી હતી ને, પ્રભુપાદ કહે છે કે સૂર્ય અને ચંદ્રને આપણે એ રીતે જોવાના કે ભગવાનની આંખો છે. બરાબર, તો હવે આપણે જયારે બહાર નીકળશું ને ત્યારે આપણને આમ સૂર્ય અને ચંદ્રને જોઈશું ને, સૂર્ય એકદમ તપતો હોય ઉનાળામાં, તો ત્યારે આપણને એમ થાય કે થોડીક વાર આમ જતા રહેતો, પણ હવે એવું નહીં થાય. આપણને ત્યારે એમ થશે કે સૂર્ય અને ચંદ્ર ભગવાનની આંખો છે. પછી હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો,
અને આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છો. સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છો, મતલબ કાળ રૂપે એ જે છે એ આખા બ્રહ્માંડને હરી રહ્યા છે ભગવાન. તો એ પણ એ જોઈ રહ્યા છે. જો અર્જુનનું કાળ રૂપનું વર્ણન, બરાબર, સમય કેવું વર્ણન કરે છે, શું જોવે છે એમાં, કેટલા બધા હજારો કરોડો મુખ છે, બરાબર, અને એ બધામાંથી અગ્નિ નીકળી રહ્યો છે અને એના કારણે આખું બ્રહ્માંડ છે એ તપી રહ્યું છે, બ્રહ્માંડનું નાશ થઈ રહ્યો છે. બરાબર, અર્જુનજી છે એ આવું જોઈ રહ્યા છે. હવે આગળ શું છે, અર્જુનનું કાળ રૂપનું વર્ણન શું કરે છે, તો આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપના આ વિસ્મયજનક અને ઉગ્ર રૂપને જોઈ બધા લોકો ભયભીત છે. તો અહીંયા શું કે છે, ધ્વાવા પૃથ્વી પૃથ્વીઓ, બરાબર, ધરતી અને આકાશની વચ્ચે, બરાબર, શું છે, તો સર્વલોક જે આવેલા છે એ બધા અહીંયા જ દેખાઈ રહ્યા છે. બધું જ એમને ત્રણેય લોક આપણે કહીને કે ઉધ્વ અને જે આ છે એ અને નીચેના અધો, તો એ બધા જ લોક છે એ ત્રણેય લોક આપણે અહીંયા જ જોઈ રહ્યા છે. મતલબ કે અર્જુનજી છે એ એકલા જ આ વિશ્વરૂપનું દર્શન કર્યું એવું નહીં, પણ એ બધા જ લોકમાં રહેવા વાળા લોકો છે એ પણ આ જોઈ રહ્યા છે. અને બીજા બધા જે હોય તો એ લોકોને પણ એવી દિવ્ય દ્રષ્ટિ મળેલી છે, ત્યારે જ આ જોઈ શકાય, મતલબ એમને એમ જોઈ શકાય નહીં. બરાબર, અને જે બીજા બધા ગ્રહના લોકો છે, જે શું કહેવાય, આ 14 ભુવન સિવાય, બ્રહ્માંડ સિવાયના પણ, તો બધા જ છે આ રૂપને જોઈ રહ્યા છે. મતલબ ખાલી અર્જુનજી માટે જ નહીં, પણ બીજા જે ઉર્ધ્વ લોકના લોકો છે એ પણ આ જોઈ રહ્યા છે. અને આ છે એ મતલબ અર્જુનજીને કોઈ સ્વપ્ન આવી રહ્યું હતું એવું નહોતું, એની સાથે સાથે બધા દેવી દેવતાઓ, બીજા ગ્રહના લોકો પણ આ જોઈ રહ્યા છે. નહીતર કેટલા લોકો તેમ કે આ તો અર્જુનજીનું સ્વપ્ન હતું, આ તો મિથ છે, આ તો ખોટી સ્ટોરી છે, આ તો રૂપક, આવું થોડું હોય. એટલા માટે અહીંયા કહે છે કે એ બધા જ લોકો છે આ જોઈ રહ્યા છે અને ભગવાને તે બધાને પણ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી. માત્ર અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી એમ નહીં, જો અર્જુનજીને જ કરી હોય તો અર્જુનજી જોઈ શકે, બરાબર, પણ ભગવાન એટલા કૃપાળુ છે ને, ભગવાન એવો ભેદભાવ નથી કરતા, બરાબર, કે તું તને એકને જ આપું બીજા કોઈને નહીં. તો જે ભગવાનના ભક્ત છે એને ભગવાને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી અને એ બધાએ આ ભગવાનનો જે કાળ રૂપ છે એનું દર્શન કરવાનો મોકો મળ્યો. તો હવે શું છે કે દેવોના સમસ્ત સમૂહો આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈ હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાવો એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ પ્રસ્તુત કરી રહ્યા છે. તો દર્શનનો લાભ છે એ બધા જ ને મળ્યો છે અને એટલા માટે બધા જ છે એ સ્તુતિ કરવા માંડ્યા છે. અને આ રૂપ છે એ બધાએ પહેલી જ વખત જોયું છે, બરાબર. ઇવન જે ડિવોટી છે એ બધાએ આ પહેલી જ વખત જોઈ રહ્યા દેખાય છે એમને, અને એટલે આ મોકો કોઈ પણ છોડવા માંગતા નથી, બરાબર. બધા જ છે એ એક સાથે ભગવાનના આ રૂપની સ્તુતિ કરે છે. એટલે દેવોનો આખો સમૂહ છે એ બધો જ ભગવાનના શરણે આવે છે, ભગવાનમાં પ્રવેશે છે. ભગવાનનું જે વિરાટ રૂપ છે એમાં જ એ બધાય આવી ગયા છે અને ભગવાનનું આવું વિરાટ રૂપ જોઈ અને એમાંના કેટલાક દેવો છે છતાં પણ ડરી ગયા છે. અને ડર આપણને લાગે તો આપણે શું કરીએ, પ્રાર્થના કરવા માંડીએ ને, નમસ્તે નરસિંહાયા, બરાબર ને. તો એવી રીતના બધા પ્રાર્થના કરી રહ્યા છે અને મહર્ષિઓ, સિદ્ધોના વૃંદો કલ્યાણ થાવો સ્તુતિ કરી રહ્યા છે. અમુક લોકો ભયભીત થઈ પ્રાર્થના કરે છે, અમુકને ડર લાગે છે, અમુક સ્તુતિ કરી રહ્યા છે. તો એ રીતના ભગવાનનું જે વિરાટ રૂપ છે એમાં બધા દેવી દેવતાઓ પણ આવી જાય છે, મહર્ષિઓ આવી જાય છે. હવે બીજું એમાં શું આવે છે, શિવજીના સર્વ આવિર્ભાવો, કેટલા રુદ્ર છે 11, એ બધા જ રુદ્રો છે એમાં આવી જાય. પછી આદિત્યો, 12 આદિત્યો, 8 વસુઓ, બરાબર, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિની કુમારો, મરુત ગણો, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધ દેવો,
એ બધા જ આપનું દર્શન વિસ્મય રીતે કરી રહ્યા છે, વિસ્મયપૂર્વક બધા લોકો જોઈ રહ્યા છે અને બધાય આશ્ચર્ય પામ્યા છે. કેમ? કેમ કે આજથી પહેલા આવું વિરાટ રૂપનું દર્શન ક્યારેય થયું નહોતું, ક્યારેય કોઈએ જોયું નહોતું. એટલે પહેલી વખત આવું આમ એકદમ મોટું વિશાળ આપણી સામે કંઈક આવી જાય તો આપણે પણ આશ્ચર્ય પામીને, તો એવી રીતના એ બધા લોકો પણ આશ્ચર્ય પામી રહ્યા છે કે આ શું છે, આ કોણ છે, આમ ખબર જ ન પડે, થોડીક વાર તો હક્કા બક્કા રહી જાય, એના જેવું થાય છે. પછી શું છે? હે મહાબાહુ, આપના આ અનેક મુખ, નેત્ર, બાહુ, જાંગ, ચરણ, ઉદર અને ભયાનક દાંતવાળા વિરાટ રૂપને જોઈ દેવો સહિત બધા લોક અત્યંત વ્યથિત થયા છે અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. બરાબર, હું પણ વ્યથિત થયો છું. કેમ વ્યથિત થયો છું? કે અત્યાર સુધી તો એને કૃષ્ણ ભગવાનનું સુંદર મજાનું સૌમ્ય જે રૂપ છે એ જ જોયું હતું. ભગવાન એના મિત્ર હતા, સખા હતા, બરાબર. પણ હવે કેવું રૂપ જોયું છે? અનેક નેત્રો, અનેક મુખ, અનેક બાહુ, અનેક જાંગો, ચરણ, ઉદર, ભયાનક દાંત, વિશાળ દાંત. તો એમાં પણ એ બધું જોઈ અને વ્યથિત થઈ ગયા છે. જો કે ભવિષ્યમાં જે પાખંડીઓ છે એને એક્સપોઝ કરવા માટે તો આ અર્જુનજી છે એ કરી રહ્યા છે કે કોઈક આવીને એમ ન કે હું પણ ભગવાન છું, બરાબર. છતાં પણ આશ્ચર્ય રીતે અને એટલું ભયાનક વિશ્વરૂપ હતું કે એ જોઈને અર્જુનજી છે એ વ્યથિત થઈ ગયા કે મારું મન ઉગ્ર થઈ ગયું, મને બીક લાગવા માંડી, બરાબર. અર્જુનજી છે એ વાત કરે છે અને આગળ શું કે છે? હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિમય નેત્રને જોતા મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું છે. આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું એમ નથી. તો અહીંયા શું કે છે? સર્વવ્યાપી વિષ્ણુ, બરાબર. વિષ્ણુ એ જ, વિષ્ણુનો અર્થ જ સર્વવ્યાપી થાય. તો વિષ્ણુ છે એ સર્વવ્યાપી અહીંયા કીધું છે. એટલે વિષ્ણુ અને કૃષ્ણ એક જ છે. આપણને કેટલી વખત એમ થાય કૃષ્ણ પહેલા આવ્યા કે વિષ્ણુ પહેલા આવ્યા, એટલા માટે અહીંયા વિષ્ણુ કીધું છે કે જે ભગવાનનું મૂળ રૂપ છે એ શું છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર, અને એમાંથી જે આવે છે એ છે વિષ્ણુ, સર્વવ્યાપી. તો આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી સંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત મુખને અને અત્યંત નેત્રને, અને એ બધું જોઈ અને ભગવાન અર્જુન શું કે છે કે હવે હું મારું શાંતિ, ધૈર્ય જાળવી શકું એમ નથી. હવે હું બહુ ખૂબ જ ઉગ્ર થઈ ગયો છું, વ્યગ્ર થઈ ગયો છું, બરાબર. હવે શું જોવે છે? હે દેવાદિદેવ, હે વિશ્વના આધાર, આપ મારા પર અનુગ્રહ કરો, કૃપા કરો તમે મારા ઉપર. હું આ પ્રમાણે આપના પ્રલયાગ્નિ સમા મુખોને તથા વિકરાળ દાંતોને જોઈને સંતુલન જાળવી શકતો નથી. હું ચારેય બાજુથી મૂંઝાઈ ગયો છું. શું કે છે? હે દેવો, દેવાદિદેવ, બરાબર, કે દેવોના પણ ઈષ્ટ એવા દેવ તમે છો. જગન નિવાસ, આખું જગ છે એ તમારામાં નિવાસ કરી રહ્યું છે. અને આ તમારું મુખ છે એ કેવું છે? પ્રલય અગ્નિ સમ, પ્રલય સમયે જે અગ્નિ આવે અને આખું બ્રહ્માંડ છે એમાં બળીને ભસ્મ થઈ જાય એવું આ તમારું મુખ છે. અને તમારા આ વિકરાળ દાંત, એકદમ આમ હોય ને, આપણે ઓલા હોરર સિરિયલ જોતા હોય તો એમાં ભૂત બતાડતા હોય એવા દાંત હોય ને, આપણને એ જોઈને બીક લાગે, બરાબર. તો ભગવાન તો એનાથી પણ કેટલું વિકરાળ રૂપ છે. અને અર્જુનજી કે છે કે હું આ જોઈ શકતો નથી. આ બધું જોઈ અને હું સંતુલન જાળી શકતો નથી. હું ચારેય બાજુથી મૂંઝાઈ ગયો છું. મારે શું કરવું એ મને ખબર પડતી નથી, બરાબર. હવે અહીંયા દાંતનું વર્ણન કેમ કર્યું? કેમ કે આગળ જતા એ દાંતમાં શું થઈ રહ્યું છે ને એ આપણને કહેવાના છે. એટલે પેલા દાંતનું વર્ણન, ભગવાનના દાંત આવા છે. હવે એ દાંત શું કરી રહ્યા છે? તો એ અહીંયા આપણને કહે છે. શું કહે છે? ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. અને તેમાંના કેટલાકના મસ્તકને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલો જોઈ રહ્યો છું, બરાબર. એ દાંતનું વર્ણન શું કામ કર્યું હતું? કે એ દાંતમાં ચૂર્ણ,
થતો જોઈ રહ્યો છું. તો એમાં કોણ કોણ છે કે ધૃતરાષ્ટ્રના પુત્ર, બરાબર, પછી એના સહાયક રાજાઓ જે 11 અક્ષોહિણી સેના લઈને બધા આવી ગયા હતા ને, બધાય. પછી એ સિવાય ભીષ્મ, દ્રોણ, કર્ણ અને મુખ્ય યોદ્ધાઓ જે કઈ હતા એ બધા ભગવાનના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. અને માત્ર જે પાંડવો, માત્ર કૌરવોના પક્ષના જ યોદ્ધાઓ નહીં, પણ પાંડવોના પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ એમાં પ્રવેશ કરી રહ્યા છે. અને કેટલાકના મસ્તકો છે એને તો હું આપની દાંતની વચ્ચે ચૂર્ણ થતા જોઈ રહ્યો છું. ખાલી દાંતમાં પ્રવેશી રહ્યા છે એટલું જ નહીં, પણ એ દાંત આમ ચાવી અને ભગવાન એને ચૂર્ણ કરી રહ્યા છે. બરાબર, તો અહીંયા ભગવાન છે એ પોતાનું સર્વભક્ષી કાલ રૂપ છે એ બતાવે છે કે બધા જ કાલના મુખ, બધું જ કાળ છે એ ભગવાનના મુખમાં જઈ રહ્યા છે બધા જ. બરાબર, બહાર ભલે ગમે એટલું યુદ્ધ થતું હોય, બરાબર, જ્યારે યુદ્ધ પતે ને ત્યારે પેલા બર્બરિક હોય છે એને શું કહેવાય, એને એવું કીધું હોય છે કે જે હારશે ને જે, એના તરફથી હું લડીશ. બરાબર, તો ભગવાનને તો ખબર હતી કે ભગવાન જેના પક્ષમાં હોય, બરાબર, જ્યાં શ્રી હોય, જ્યાં માધવ હોય, એનો તો કોઈ દિવસ પરાજય થાય જ નહીં. અને આ બર્બરિક છે એ કૌરવોના પક્ષમાં જશે અને ધડ કરીને આ સેનાનો સફાયો કરી દેશે. તો આવી રીતના યુદ્ધ થશે, પછી આ હારતા હોય તો આના પક્ષમાં આવી જાય. તો આ રીતના યુદ્ધ ક્યારેય એના એન્ડ સુધી આવશે જ નહીં, એની કોઈ શું કહેવાય નિશ્ચિત જ નહીં થાય કોણ જીત્યું કોણ હાર્યું. તો એટલા માટે ભગવાન યુદ્ધ ચાલુ થાય ને એ પહેલા જ એને કહે છે કે તારો મસ્તક મને આપી દે, તું તારો પ્રાણ મારા માટે ત્યજી દે. તો એ છે એવી રીતના મસ્તક કાપી નાખે, પણ કે છે કે મારે આખું યુદ્ધ જોવું છે ભગવાન, તો હું આ કપાયેલા મસ્તકે પણ યુદ્ધ જોઈ શકું ને એવી કઈક વ્યવસ્થા કરી દેજો. તો ભગવાન કે ઠીક છે. તો દૂર એક પહાડ ઉપર એ ભગવાન એનું મસ્તક લટકાડે છે બર્બરિકનું, અને બર્બરિકને ત્યાંથી આખું જ કુરુક્ષેત્રનું યુદ્ધ દેખાય છે. તો એને પણ દિવ્ય દ્રષ્ટિ આપે છે, નહીતર તો કેટલું બધું હોય, ઝીણું એટલું બધું ન દેખાય. તો એવી રીતના અને પછી શું કરે છે, તો આખું યુદ્ધ પતે ને પછી યુધિષ્ઠિર મહારાજને આખો પાંડવો ને બધા એને પૂછવા જાય છે કે આમાં મેન ઓફ ધ મેચ કોણ છે, કે તમને ખબર છે ને, તમે તો આ અમ્પાયર હતા, આખું મેચ થર્ડ અમ્પાયર તરીકે જોયો તમે, તો હવે તમે મને કહો કે આમાં મેન ઓફ ધ મેચ કોણ છે. ત્યારે બર્બરિક એમ કે છે કે એક જ માણસ છે ને એ જ બધાને મારતા હતા, ને એ હતા ભગવાન. એ બધા જ એક પછી એક ભગવાનના મુખમાં જઈ રહ્યા હતા. બરાબર, તો અહીંયા અર્જુનજી કે છે કે આ બધા જ છે એ તમારા મુખમાં પ્રવેશ કરી રહ્યા છે, અને અમુક છે એ તો દાંતોથી તમે એને ચૂર્ણ કરી રહ્યા છો. તો એ રીતના ભગવાન જ્યારે કંઈક કહે, બરાબર, કે ભગવાને કંઈક ભીષ્મ શું કામ યાદ કરે છે કે ભગવાનના ભક્ત હોય છે, દ્રોણ શું કામ યાદ કરે છે, ભગવાનના ભક્ત હોય છે, બરાબર, કર્ણ તો એ એમના ભાઈ. એવી રીતના બધું ભગવાનના જે છે એને અહીંયા યાદ કરે છે, વર્ણન એમનું કરે છે, અને ભગવાનને કે છે કે તમારા દાંત છે એ આવા છે. તો આ છે ભગવાનનું જે વિરાટ રૂપ છે એનું અર્જુનજી વર્ણન કરી રહ્યા છે કે આવું રૂપ હવે ભગવાન છે એને પ્રાર્થના કરશે. શું કરશે કે જેવી રીતે નદીઓના અનેક સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરી રહ્યા છે, કાલના મુખમાં ધીમે ધીમે એમાં જતા રહ્યા છે. યોદ્ધાઓ છે, બરાબર, જેની વર્ણન આગળ કર્યું, જેના નામ આગળ લીધા, એ બધા જ છે એ ભગવાનના મુખમાં પ્રવેશી રહ્યા છે. બરાબર, જે વિરાટ રૂપ છે. અને આપણે પણ એવું જોઈએ કે જયારે પ્રલય થઈ જાય ને ત્યારે બધા છે એ ભગવાનના વિરાટ રૂપની અંદર જતા રહે, આખી સૃષ્ટિ બધું જ કઈ રહે જ નહીં. બરાબર, પાછું ફરીથી નવું સર્જન ચાલુ થાય. તો એવું ભગવાનનું વિશાળ, આપણને એમ થાય ભગવાન કેટલા વિશાળ, બધું જ આપણે વિચાર કરો, પર્વત છે, પછી શું કહેવાય નદીઓ છે, સરોવર છે, વૃક્ષો છે, આટલા બધા એનિમલ છે, આટલા બધા માણસો છે, આટલા રેપ્ટાઇલ, બધું ભગવાનના મુખમાં જતું રહ્યું છે. ભગવાનનું રૂપ કેવડું મોટું છે, આપણે તો કલ્પના ન કરી શકીએ. એટલા માટે જ કે ને અચિંત્ય ભગવાન છે એ આપણે ચિંતમાં જ ન આવી શકીએ, આપણે અચિંત્ય છે, આપણે એની વિશે ચિંતન જ ન કરી શકીએ. તો અર્જુનજી છે આગળ શું કે છે કે જેવી રીતે ફૂદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદી પડે છે, તેમ હું બધા લોકોને પૂરા વેગથી આપના મુખમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું. તો પતંગા અગ્નિ હોય, એમાં હોય ને ઓલી નાનકડી એક લાઈટ હોય, તો આખી રાત્રે આપણે ચોમાસામાં એવું થાય કે ભૂલથી ચાલુ રહી ગઈ હોય ને, તો નાના જીવડા એ લાઈટ થી આકર્ષાય અને ત્યાં જાય
અને પછી શું થાય એ લાઇટની ગરમીના કારણે અને એમાં છે એ બળી અને નીચે પડી જાય, મૃત્યુ પામે. એનું આયુષ્ય જ એટલું હોય કે એક રાત છે એ માંડ જીવે. તો બુધા છે એ પણ પોતાના વિનાશ માટે અગ્નિમાં કૂદી પડે છે. અને એ જ રીતના હું બધા લોકોને પૂરા વેગથી આપના મુખમાં પ્રવેશ કરતો જોઉં છું. બધા ભગવાનના મુખમાં બુધાઓ છે એને લાઇટનું નેચરલ આકર્ષણ હોય એટલે એના તરફ જાય. એમ આ બધા લોકો પણ એકદમ વેગથી, એમ ધીમે 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 નહીં, એકદમ વેગથી ભગવાનના કે છે કે તમારા મુખમાં પ્રવેશ કરતો જોઈ રહ્યો છું. પછી શું કે છે, હે વિષ્ણુ, હું જોઈ રહ્યો છું કે આ પ્રજ્વલિત મુખોથી બધી જ દિશાઓના લોકોને ગળી રહ્યા છો અને સમગ્ર બ્રહ્માંડને આપના તેજથી આવૃત કરી અતિશય દાહક એવા ભયંકર રૂપે આપ વ્યક્ત થાઓ છો. તો ભગવાનનું તેજ કેટલું છે કે હજારો સૂરજ જેટલું. બરાબર. તો આપણે એ વિચારી શકીએ કે એ સમયે ત્યાં ગરમી કેટલી હશે. આપણે એક સૂર્ય જોઈ આપણે ઉનાળામાં તો 45, 46, 48 હાઈએસ્ટ 48 ટેમ્પરેચર થાય ને, તો ત્યારે તો આપણે આમ એકદમ ઓલું શું કહેવાય, સન્નાટા, કોઈ માણસ નો નીકળે. આપણે બજારમાં જવું હોય તો પણ આપણને એમ થાય કે આ શું છે, અહીં માણસો છે કે નથી, એકદમ સુમસાન બધું થઈ ગયું હોય, કોઈ જ ન હોય ત્યારે. તો એક સૂર્યની ગરમી એટલી છે, તો આવા હજારો સૂર્ય એક સાથે પ્રકાશિત થયા હોય તો કેટલી બધી ગરમી હોય. બરાબર. તો એ બધા ગરમીના કારણે બધાને ભસ્મ કરી રહ્યા છે. બરાબર. તો એવું નહીં, એ બધા બેલેન્સ છે. પણ ભગવાન છે એ એટલા દાહક છે અને ભગવાન છે એ એના જે બધા જ વસ્તુઓ છે એને ગળી રહ્યા છે. બધી જ વસ્તુઓ, બધી જ લોકો છે એ બધું ભગવાનના મુખમાં જઈ રહ્યું છે. અને અતિશય ભગવાનનો જે દાહક છે, ભયંકર રૂપ છે એ કોને છે કે ભગવાનના જ કંટ્રોલમાં છે. એટલે ભગવાન જો એમ ઈચ્છે કે આ બધું બંધ થઈ જાય તો એ બંધ થાય, પણ ભગવાન જ એવું કરી રહ્યા છે. બરાબર. એટલા માટે કે છે કે હું જોઈ રહ્યો છું કે આ પ્રજ્વલિત મુખથી બધી જ દિશાના લોકોને ગળી રહ્યા છો. તમે તમારી ઈચ્છાથી આ બધું કરી રહ્યા છો. બરાબર. તો એવું નહોતું ભગવાને કે વિશ્વરૂપ બતાવી અને બધાને બાળી નાખું, બધાને ખાક કરી નાખું, ભક્તો હોય કે અભક્ત હોય બધાને હું જલાવી દઉં, બધાનો વિનાશ કરી નાખું, લાઈક ન્યુક્લિયર બોમ્બ. બરાબર. પણ એવું નહોતું. ભગવાને પેલા પણ નાનું નાનું વિશ્વરૂપ તો દુર્યોધનને પણ બતાવ્યું હતું ને, શાંતિ દૂત થઈને જાય, આપણે વાત કરીને. અને એનથી પણ એક વખત ફરીથી જયારે યશોદા મૈયા હતા એ ભગવાનને કે છે તે માટી ખાધી છે, તો ત્યારે પણ બ્રહ્માંડનું દર્શન કરાવે છે. બરાબર. પણ આટલું વિશ્વ, આટલું ભયંકર વિશ્વરૂપ, વિરાટ રૂપ છે એ ક્યારેય ભગવાને પેલા બતાવેલું નહોતું. અને એટલા માટે જ અભક્ત છે એ ભગવાનના તેજથી દાજે. એને એવું થાય, પણ ભક્ત હોય એ શું કરે, એને ભગવાન છે એ નામ લે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એને એટલી કઈ ઇફેક્ટ થતી નથી. ભગવાન ઓલવેઝ એમની રક્ષા કરવા માટે આવે છે. પણ જે અભક્ત છે એ આપણે કહીને તો પણ નામ ન બોલે. કેટલી વખત આપણે, હું તમને એક્ઝામ્પલ કેતી હોય કે આપણે કહીને હરે કૃષ્ણ, ફોન આવે તો આપણને ટેવ હોય હરે કૃષ્ણ બોલવાનું, તો સામે હરે કૃષ્ણ બોલે જ નહીં, હલ્લો હલ્લો જ કરે. પછી આપણે જયારે હલ્લો કહીને વાત આગળ કરીએ ને ત્યારે એમ કે આ બરાબર છે, આમ તેમ. તો એવા અભક્તો હોય એને આ વિરાટ રૂપ છે એ દજાડી રહ્યું છે. જ્યારે જે ભગવાનના ભક્તો છે એ તો એમાં જોઈ રહ્યા. અને કેવું હોય, શરૂઆતના ભક્તો હોય ને આ વિરાટ રૂપથી ખૂબ આકર્ષિત થાય. ઓહો, ભગવાનનું તો આવું રૂપ છે, હજારો કરોડો હાથ છે, હજારો કરોડો પગ છે, આમ છે, તેમ છે. બરાબર. કેટલી બધી, એમાં તો શિવજી હતા, બ્રહ્માજી હતા, આ હતું તે હતું. તો એનાથી આકર્ષક થાય, એને એ ગમે ભગવાનનું આ વિરાટ રૂપ. બરાબર. ભગવાનનું ઐશ્વર્ય જોવું છે ને, શરૂઆતમાં આપણને કોક પ્રત્યે પ્રેમ કેમ થાય, આપણે એનો બહારનો દેખાવ જોઈએ, હા આ તો હેન્ડસમ છે, આ તો બ્યુટીફુલ છે. બરાબર. પછી ધીમે ધીમે એને જાણીએ એમ થાય કે ના, આ તો ખાલી દેખાવ નહીં, નેચર પણ સારો છે, સંસ્કારી પણ છે. બરાબર. તો ધીમે ધીમે એ આકર્ષણ છે એ પ્રેમમાં કન્વર્ટ થાય. તો ધીમે ધીમે એવી જ રીતના ઐશ્વર્ય જોઈને લોકો એમની પાસે આવે. ભગવાન, આ તો ભગવાન છે, આવા છે, તેવા. ધીમે ધીમે ભગવાનની લીલાઓ જાણે, ભગવાનના ગુણો જાણે, પછી ભગવાન પ્રત્યે પ્રેમ થાય, પછી એ ભગવાનની ભક્તિ કરવા લાગે. તો એટલા માટે આ ભયંકર જે વિરાટ રૂપ છે એ
એકદમ ડરી જવાય એવું છે, અને અમુક ભક્તો હોય એને આ પણ ગમતું હોય છે. એક જ મિનિટ હો, આ સ્લાઇડ ઓકે, એક શ્લોક આપણે લઈ લઈએ પછી પૂરું કરીએ. તો આગળ શું છે, શું કે છે કે હે દેવાદિદેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો એ મને કૃપા કરી કહો. બરાબર, આદિ ભગવાન, અહીંયા શું કીધું છે, દેવાદિદેવ તમે છો, દેવોના આદિ. હું આપને નમસ્કાર કરું છું, કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાવો, આપ આદિ ભગવાન છો. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આ લીલા પ્રવૃત્તિની બાબતથી અજાણ છું. બરાબર, તો અહીંયા શું કે છે, આદિ ભગવાન તમે છો, અને આવા ઉગ્ર રૂપધારી તમે કોણ છો? મતલબ કે તમારા બીજા પણ રૂપ છે ને, ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ, ગર્ભોદક્ષાઈ વિષ્ણુ, મહાવિષ્ણુ. તો કૃપા કરીને તમે મને કહો કે આ બધામાંથી તમે કોણ છો? હું તમને નમસ્કાર કરું છું, અને કૃપા કરી આપ મારા ઉપર પ્રસન્ન થાવ. મને ખબર છે તમે જ ભગવાન છો. હું તો આપના વિશે છતાં પણ જાણવા ઈચ્છું છું. યુગ અવતાર અલગ અલગ ભગવાનના છે, અલગ અલગ ગુણાવતાર છે, અલગ અલગ લીલા અવતાર છે, અલગ અલગ મનવંત અવતાર છે, કેટલા બધા ભગવાનના અવતારો છે. તો કે તમે કૃપા કરીને મને એ બધું જણાવો, કે હું એ બધી તમારી લીલા પ્રવૃત્તિ છે ને એના વિશે તો હું કઈ જાણતો જ નથી. અર્જુનજી આ બધું જોઈને એકદમ આમ આશ્ચર્યચકિત થઈ જાય કે હું તો એ જ કૃષ્ણને જાણતો હતો કે જે મારા ફઈના દીકરા હતા, જે મારા મામાના દીકરા હતા. બરાબર, મને તો આ ખબર જ નથી. તો આ બધી તમારી લીલાઓ શું છે એ વિશે પણ મને તમે જણાવો. એ વિશે તો હું અજાણ જ છું, હું તો ક્યારેય નથી જાણતો. બરાબર, તો એવી રીતે અર્જુનજી છે એ ભગવાને વિનંતી કરે છે કે હવે તમે મને તમારી લીલાઓ વિશે જણાવો. તમે મને કયો, હું આના વિશે ડિટેલમાં, મેં જોઉં તો છું હું આટલું બધું, પણ મને વધારેમાં વધારે કન્ફ્યુઝન થાય છે, મને ડર લાગે છે. આમ કેવાય ને કે મિક્સ ફિલિંગ બધી આવે છે, કે હસવું કે રડવું કે ડરવું કે શું કરવું. કે એટલે માટે કે છે કે તમે મને હજી વધારે ને વધારે જણાવો. બરાબર, તો આ રીતના અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે તમે કોણ છો અને તમારો હેતુ શું છે. બરાબર, અર્જુનજીને અત્યાર સુધી શું હતું, ભગવાન એના મિત્ર છે. બરાબર, ભગવાનને સર્વોચ્ચ વ્યક્તિ તરીકે જાણતા હતા, પરંતુ ભગવાને આ બધા અલગ અલગ રૂપો બતાવ્યા તો અર્જુનજી વધારે કન્ફ્યુઝ થયા, વધારે મૂંઝાય. એટલે કે હવે તમે મને બતાડો કે તમે કોણ છો, જો તમે મને તમારું રૂપ બતાડો. તો આપણે આટલું રાખીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે ભગવાન છે ને એ જવાબ આપશે. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. તો હવે ભગવાન છે એ જવાબ આપશે કે ભગવાન રિયલમાં છે કોણ. બરાબર, જે નિરાકારવાદી કાલોસ્મી કરતા હોય ને એનો ભગવાન અહીંયા સરસ રીતના આપણને સમજાવશે. પણ એ આપણે કાલે ભગવાનનું અડધું વિરાટ રૂપ છે એ જોઈશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય કે કઈ એડ કરવું હોય તો